वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। सर्वावतारी आराध्यष्ट देव भगवान श्री स्वामिनारायण महाप्रभु सूरत शહેરનો સત્સંગ સમાજનું ધબકતું હૃદય એવા રાજાધિરાજ શ્રી નારાયણ મુનિ દેવ એમની પવિત્ર નિશ્રામાં આજે આપણે બધાએ જ્યારે ભેગા થયા છીએ ત્યારે આજનું નિમિત્ત શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. આપણી પવિત્ર અને પુણ્યવંતી ભરતખંડની ધરતી છે અને આપણી ભારતીય સંસ્કૃતિ છે. ઋષિમુનિઓ, ભગવાનના અવતારો અને આચાર્યો, સદ્ગુરુઓ એમની દિવ્ય પરંપરા છે. તો આ ભાતીગળ હિન્દુ સંસ્કૃતિની અંદર 12 મહિનાની અંદર અનેક પ્રકારના ઉત્સવો, અનેક પ્રકારના તહેવારો, એની હારમાળાઓ ગોઠવાયેલી છે. કારણ કે માણસ ભજન પ્રિય નથી, પણ ઉત્સવ પ્રિય છે, ભોજન પ્રિય છે. અને એના હૃદયમાં ભગવાનને ઉતારવા માટે આ ઉત્સવો ગોઠવાયેલા છે. અને એમાં હિન્દુ સંસ્કૃતિના તમામ ઉત્સવોમાં, તમામ તહેવારોમાં આપણી દ્રષ્ટિએ એવું લાગે કે દિવાળી મહાન છે, જન્માષ્ટમી મહાન છે, હુતાસની મહાન છે. પણ આપણી ગરવી ઋષિ પરંપરાની અંદર આ ગુરુ પૂર્ણિમા એ સર્વ કરતાં શ્રેષ્ઠ અને અતિ ઉત્તમ એને ઉત્સવ, પર્વ અને તહેવાર માનવામાં આવે છે. એની પાછળ ઘણા બધા કારણો છુપાયેલા છે. તો આજે ગુરુ પૂર્ણિમા નામ તો પછી પડ્યું. પહેલું નામ હતું આનું વ્યાસ પૂર્ણિમા. આજે સર્વ કોઈના ગુરુ, પરમાત્માનો જે અવતાર કહેવાય, ભગવાનનું જે અપર સ્વરૂપ કહેવાય, અને જેને સારી સંસ્કૃતિને નહીં, સારી સૃષ્ટિને કર્તવ્ય અને અકર્તવ્યનું જ્ઞાન આપ્યું, એનો બોધ આપ્યો. તો એવા ભગવાન વ્યાસ નારાયણની આજે જન્મ જયંતિ છે. અને એટલા માટે એને વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. તો પવિત્ર વ્યાસ પૂર્ણિમાના પુનિત દિવસોની અંદર આ હિન્દુ સંસ્કૃતિનું એક પણ મંદિર, એક પણ વિદ્યાલય, કહેતા સ્કૂલો, કારણ કે એ પણ સરસ્વતીજીનું મંદિર છે. અને જે શિક્ષકો ભણાવતા હોય તો આપણે એના વિદ્યાગુરુઓ કહેતા હોઈએ છીએ. એટલે એમાંય ગુરુ પૂર્ણિમાનો એટલો મહિમા છે. તમામ મંદિર હોય, મઠ હોય, આશ્રમ હોય, સંસ્થા હોય, તો દરેક જગ્યાએ દરેક વ્યક્તિ માટે પોતાના ગુરુ છે એ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક હોય છે. અને એટલા માટે એ ઉત્સવને મનાવવા માટે, ખાલી મનાવવા માટે નહીં, પરંતુ આ ઉત્સવનું જે રહસ્ય છે એને સમજવા માટે જ્યારે આપણે બધા અહીંયા
ભેગા થયા છીએ ત્યારે આપ સર્વ કોઈને ગુરુ પૂર્ણિમાના પુનિત પર્વે ભાવથી મારા જય સ્વામિનારાયણ તથા અંતરના શુભ આશીર્વાદ. આજે વ્યાસ પૂર્ણિમાનો જ્યારે પવિત્ર દિવસ છે ત્યારે સૌ પ્રથમ ભગવાન વ્યાસનારાયણ એમના ચરણોમાં આપણે વંદન કરીએ અને ગુરુ ગોવિંદ એટલે કે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના પુનિત ચરણોમાં આપણે વંદના કરીએ. તમામ સ્ત્રી સમાજના ગુરુપદે ભગવાન સ્વામિનારાયણે જેની સ્થાપના કરી છે, યાવત ચંદ્ર દીવા કરો, 5-15 વર્ષ પૂરતા નહીં, તો એવા આદિગુરુ ગઢપુર નિવાસી લક્ષ્મી સ્વરૂપા પૂજ્ય મોટાબા, તો એમના ચરણોમાં પણ આજે આપણે શત વંદના કરીએ. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયનું સુકાન જેના હાથમાં સોંપ્યું છે, મારી ડાબી બાજુના સ્ટેજ ઉપર જેનું સ્થાપન છે, જમણી બાજુ આપણા આદિગુરુ બિરાજમાન છે, તો એવા સ્વામિનારાયણ સંપ્રદાયના જેને બીજા ભગવાન કહી શકાય, સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ બંને આચાર્ય શ્રીઓ છે અને એ આચાર્ય શ્રીઓના કાંડા પણ જે પરમાત્માએ જેના હાથમાં સોંપ્યા છે, એવા આજ સત્સંગની અંદર મંદિરે નહીં પણ ઘેર ઘેર જે પ્રગટ સ્વરૂપે બિરાજે છે ને સમરે હોંકારા જે દે છે, તો એવા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી એમના ચરણોમાં આજે આપણે શત વંદના કરીએ. તમામ સંતની હારમાળા એવી જ છે, પણ સર્વથી શિરમોડ જો કોઈ હોય તો એ ગોપાળાનંદ સ્વામી, ને એમાંય બોટાદવાસીઓના તો એ ગામ ગુરુ છે. એટલે એક વખત ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને જેવી તેવી તાળીઓથી નહીં, આપણે કાયમના માટે એના ઋણી છીએ. અને એ એટલા માટે ઋણી છીએ કે આ સંપ્રદાયની અંદર અનેક મંદિરો છે. મંદિરોની અંદર અલગ અલગ મૂર્તિઓની આચાર્યશ્રીઓ દ્વારા, મહારાજ દ્વારા સ્થાપનાઓ થઈ છે. હરિમંદિરોમાં સંતો દ્વારા પણ મૂર્તિઓની સ્થાપનાઓ થઈ હશે, પણ સંપ્રદાયની અંદર એક જ સ્થાન માત્ર એવું છે કે ભગવાનના ચરણારવિંદની ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને હાથે સ્થાપના થઈ હોય એવું એક જ સ્થાન બોટાદ છે. બાકી ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજ ઠેકાણે સ્થાપી દીધા છે ભક્તોની ભીડ ભાંગવા માટે, પરંતુ ઠાકોરજીના ચરણારવિંદને એ પાછા રીતસર આરસ પથ્થરમાં કોતરાયેલા, અને એમાં એની ખાસિયત એ છે કે જમણાના ચિહ્ન ડાબામાં, ડાબાના ચિહ્ન જમણામાં, ચિહ્ન બન્યા અવળા સવળા, પણ સ્વામીએ કીધું કે આ કામ તો કાયમને માટે હવળા કરશે. અને આજે 200 વર્ષના વાણા વાયા તોય પણ એ આપણને, તમે ખાલી ગમે ત્યાં દૂર દેશાવરમાં બેઠા સંકલ્પ કરો અને એ આપણા કામ કરે છે. તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ તો છે જ, પણ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીનો આ દિવ્ય પ્રતાપ છે. તો આવી ભવ્ય અને દિવ્ય ગુરુ પરંપરાની અંદર આપણે આવ્યા છીએ, એટલા માટે ગોપાળાનંદ સ્વામીને વંદના કરીએ. સાથે સાથે આપણે દક્ષિણ વિભાગની અંદર જ્યારે રહીએ છીએ તો દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવના પીઠ સ્થાનને શોભાવી રહેલા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર ધર્મકુળ ચૂડામણી એવા રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તથા આપણા સર્વ કોઈના ગુરુસ્થાને બિરાજમાન એવા પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી, તો એમના ચરણમાં આજે આપણે વંદના કરીએ. આમ તો સવારે મેં 2-3 ફોન કર્યા હતા, પણ આજે તો ત્યાં પણ ગુરુ પૂર્ણિમા હોય એટલે રિસીવ થયો નથી. હવે હું સાંજે પાછો, કારણ કે અમારા દીક્ષા ગુરુ, અમારા મંત્ર ગુરુ એ આચાર્ય, અને તમારા પણ બધાના મંત્ર ગુરુ તો ધર્મકુળ જ ગણાય છે. તો આજે એમના ચરણમાં આપણે ભલે દૂર બેઠા છીએ પણ શત વંદના કરીએ. અને સાથે સાથે અમારી જે ગરવી ગુરુ પરંપરા
પછી એ પૂજ્યપાદ સમરથ ફૈબા હોય કે પૂજ્યપાદ સવિતા ફૈબા હોય, મારા દીક્ષા અને શિક્ષા બેય ગુરુ એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય અક્ષર નિવાસી લક્ષ્મી ફૈબા, તો એમના ચરણમાં પણ હું આજના દિવસે શત વંદના કરું છું. આપણા શિક્ષા ગુરુ એવા મધુ ફૈબા, જેણે આપણા જીવનરૂપી પાનખરની અંદર સરસ મજાની વસંત ખીલાવી છે, તો આપણે કાયમને માટે જ્યારે અમે એના ઋણી છીએ, કારણ કે અમારી ભેટ જો તમને આપી હોય તો એમના થકી મળી છે. જો એ ન હોત તો અમે કદાચ આ સ્થાન ઉપર ન હોત, તો એમના રૂડા આશીર્વાદ જ્યારે અમારા ઉપર છે ત્યારે અમે અત્યારે સુખેથી સત્સંગ કરીએ છીએ અને તમને બધાને કરાવી શકીએ છીએ. અમને સાચો માર્ગ એમણે બતાવ્યો છે અને એટલે અમે પણ આજે તમને સાચો જ રસ્તો બતાવી રહ્યા છીએ. તો એવા પૂજ્યપાદ મધુફૈબાના ચરણમાં પણ આપણે વંદના કરીએ. અમારા આખા મંડળ વતી શીતલબેન, રાધાબેન છે પણ એ આવ્યા નથી, તો એ બધા વતી તમને ભાવથી જય સ્વામિનારાયણ. આજે ભગવાન વ્યાસનારાયણ એમનું પ્રાગટ્ય થયું. તો ભગવાન વ્યાસનારાયણના પિતા હતા મહામુનિ પારાશરજી અને એમના માતા હતા સત્યવતી, જેને આપણે મત્સ્યગંધા તરીકે પણ ઓળખીએ છીએ. મૂળ જે આપણી ગુરુ પરંપરાનું જે મૂળ છે ને, એને આજે લોકો ધીમે ધીમે ભૂલતા જાય છે. એ કોઈ આજકાલના તમારા જે કોઈ મારે જેવા ગુરુઓ હોય એના નામ ઉપરથી કોઈ ગુરુ પૂર્ણિમાને ઓળખતું નથી. આ તો બધા જે અત્યારે દેખાય છે ને, એ તો શિખર ઉપરના કળશ છે, પણ કોઈ કે પાયાની અંદર દરબાઈને જ્યારે સમર્પણ કર્યું છે ને, ત્યારે આજે આપણને કળશો દેખાય છે. તો એવા પાયાના પથ્થર બનેલા જેણે પાયો નાખ્યો છે એવા ભગવાન વ્યાસનારાયણ, એમનો જન્મ મધ્યપ્રદેશમાં કાલપી નામના ગામમાં, અત્યારે ગામ છે, તે દિવસે જંગલ હતો, યમુનાજીના પવિત્ર કિનારે એમનો જન્મ થયેલો. અને કથાને આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે આવું હોઈ શકે, પણ એવું છે. મહામુનિ પારાશરજીને તીવ્ર વૈરાગ્ય થયો અને વૈરાગ્યના વેગથી એ વનની અંદર સાધના કરવા માટે નીકળ્યા. ત્યારે જે મત્સ્યગંધા હતા સત્યવતી, તો એક વાણ ચલાવનારાના જે પાલક પુત્રી કહેવાય, અને સાંજનો સમય થઈ ગયેલો અને વાણ તો બધાય ત્યાં નાંગરેલા હોય, બધાય પોતપોતાની રીતે સૌને ઘેર રાત્રિના સમયે સૂતા હોય. અને એ વખતે મહામુનિ પારાશરજી આવ્યા અને પારાશરજીએ નજર કરી તો યમુના કિનારે વાણ તો ઘણા બધા હતા ને યમુનાજીનો પ્રવાહ આજ પણ તમે દર્શન કરો તો કાલપીમાં જ્યારે તમે જાઓ તો તમને એમ થાય દરિયો છે. તો એ પ્રવાહ જોઈને વિચારમાં પડ્યા કે તરીને તો સામે કાંઠે જવાય એવું નથી, પણ ક્યાંક વાણવાળા જો કોક મળી જાય તો મને સામે કાંઠે લઈ જાય. હવે ત્યાં બેસી રહે એવું નહોતું. તીવ્ર વૈરાગી હોય તો એને ઉતાવળ હોય, એ આજ થાય ને કાલ કરશું ને આ એનામાં કોઈ દિવસ આવે ને, એ બધું તમને સોંપ્યું છે. સભામાં તો કે હમણાં પાઠશાળા પછી છે જ ને, અઠવાડિયા પછી હજી ક્યાં ગયા છે, અહીંયા ને અહીંયા રહ્યા, તે ત્યારે જાશું, અત્યારે નહીં. પણ એ લોકોના જીવનમાં એવું નહોતું, એટલે એણે આજુબાજુમાં જે નાના નાના નેસડાઓ કહેતા પર્ણકુટીઓ હતી એમાં બધે તપાસ કરી અને આ સત્યવતીના પિતા જ્યાં રહે છે એ પર્ણકુટીને જરાક આમ ખોખડાવી, એટલે સત્યવતી જાગ્યા ને ખોલ્યું તો ભગવી કંથાવાળા ઋષિને જોયા. એટલે તરત ચરણ વંદના કરીને કીધું કે મહામુનિ અત્યારે આ તો એક વાણવટીનું ઘર છે, તો કે જેનું હોય તેનું, મારે વાણવટીનું જ કામ છે, કારણ કે મારે સામે કિનારે જવું છે. શા માટે? તો કે તપશ્ચર્યા કરવા માટે. ત્યારે સત્યવતીએ એના પિતાને જગાડ્યા કે પિતાજી કોઈ સંન્યાસીને સામે કિનારે તપ કરવા માટે જવું છે તો તમે એમને સહેજ વાણ લઈને સામે કિનારે મૂકી આવો ને. એટલે હવે આ આખા દિવસના થાકેલા તેણે સત્યવતીને કીધું કે એને ક્યાં તોરણ છાંડી જાય છે, તો સંન્યાસી છે, સવાર સુધી કદાચ કાંઠે બેસી રહે અને સવારમાં તો હું જવાનો જ છું ત્યારે મૂકી આવીશ. અને રૂપિયો એની આગળથી આશા આપણે કંઈ રાખવાની હોય નહીં. હમણાં જાજા પૈસા મળે તો અડધી રાતે ઉઠીને આપણે દોડતા હોઈએ. એટલે સત્યવતી કહે છે કે પિતાજી પણ સાધુ સંન્યાસી છે
અને એને તપશ્ચર્યા કરવા જવું છે. આપણે કાંઈ તપ કરી શકીએ એવું છે નહીં, આપણે કાંઈ પરમાત્માનું ભજન કરતા નથી, પણ આ સાધુ કરે છે તો એમાં ખાલી આપણે મદદરૂપ થઈએ અને આખી જિંદગી પછી ઊંઘવાનું જ છે ને. એટલે અમને થોડુંક ઊંઘ ચડેલી એટલે જરાક ગુસ્સો આવ્યો, એટલે એણે કીધું તારે જવું જ જા, બાકી મારે હવે એને મૂકવા ક્યાંય જવું, મારું વાણ છે એના નાંગળ તો સવારે છૂટશે. ત્યારે સત્યવતીને દયા આવી એટલે એમણે એવું કહ્યું કે પિતાજી, જો તમારી આજ્ઞા હોય તો એક સાધુ છે અને મૂકીને આવતા કાંઈ લાંબો ટાઈમ નહીં થાય, તો તમે કહેતા હો તો હું જાઉં, કારણ કે હું તમારી દીકરી ઘણીવાર તમારી સાથે આવતી, મને પણ વાણ ચલાવતા આવડે, તમારી ગેરહાજરીમાં પણ હું મુસાફરોને સામે કાંઠે લઈ જાઉં છું, તો તમે કહેતા હો તો જાઓ. અને ત્યારે આણે એવું કહ્યું કે કાંઈ વાંધો નહીં, જા. અને એ વખતે મત્સ્યગંધા આવ્યા, એણે વાણના નાંગળ છોડ્યા અને કહ્યું કે મુનિ મહારાજ બેસો વાણમાં, મારા પિતાજીએ તો ના પાડી છે, પણ તમે એક સાધુ છો એટલે મને દયા આવી છે તો હું જાઉં છું, મૂકવા આવું છું. અને વાણની અંદર મહામુનિ પારાશરજી બેઠા. તમે વિચારો કે પારાશર મુનિ એ કોઈ સામાન્ય તત્વ તો નહોતું. અને રાત્રિનો જ સમય, પૂર્ણિમાની સરસ મજાની રાત્રિ હશે, અને રસ્તામાં અધવચ્ચે ગયા. ભલે આમ તો આ દીકરી વાણવટીના હતા, પણ બીજ ક્ષત્રિયનું હતું, એટલે એકદમ રૂપવાન અને યૌવનવાન. અને આને જોતા મહામુનિ પારાશરને નબળો વિચાર આવ્યો, બરોબર અધવચ્ચે પહોંચ્યા ત્યાં. અને એ વખતે એમણે સત્યવતીનું કાંડું પકડ્યું. સત્યવતીએ હાથ જોડ્યા, તમે સાધુ છો અને હું તો એક વાણવટીની દીકરી છું, માટે મારો અને તમારો સંબંધ અશક્ય છે, માટે મુનિ મહારાજ મારો હાથ મૂકી દો. પણ છતાંય પારાશરે હાથ ન મૂક્યો ને ત્યારે સત્યવતીએ એવું કહ્યું કે સૂર્ય અરે ચંદ્રદેવ છે ને એને દેવ કહેવાય, એની હાજરીમાં ખોટું કામ ક્યારેય પણ કરાય નહીં, માટે દોષ લાગે. ને એ વખતે પારાશર મુનિ આમ જ્યાં ચપટી વગાડી ત્યાં વાદળા છવાઈ ગયા, અને આખું આકાશ વાદળાથી છવાઈ ગયું, ને ઘન ઘોર અંધારો થઈ ગયું. કે તને દેવની બીક હોય તો આ દેવને મેં, તમે વિચારો કે જે ચપટી વગાડે અને આકાશની અંદર અંધારા કરી દે, એ પોતાના જીવનની અંદર, આમાં તો કેવું હોય કે ભગવાનની ઈચ્છા હોય, આમાં કાંઈ વધારે પડતું આપણે આગળ ડાપણ કરાય, મોટા મોટાની વાતમાં આપણને કાંઈ ખબર ન પડે. અને પછી એનો હાથ પકડ્યો. થોડો સમય થયો એટલે વાણને પછી આગળ લઈ ગયા અને સત્યવતીને કીધું કે હવે તમે જાઓ પાછા, અને હું હવે ઉતરી જાઉં છું ને હું સાધના કરવા માટે જાઉં છું. ને ત્યારે સત્યવતી એવું કીધું કે તમે મને કલંક લગાડ્યું છે, માટે હવે ભલે હું વાણવટીની દીકરી હોઉં, પણ અમારામાં ખાનદાની તો હોય ને, હું મારા મા બાપને મોઢું ન બતાવી શકું, માટે હવે મારાથી ઘરે ન જવાય, માટે તમારે ક્યાંય તપ કરવા જવાનું, આપણે અહીંયા સાથે રહીને સાધના કરીએ. પરાશર મુનિ કહે છે કે સાથે રહીને તો સાધના ન થાય, મારે તો જવું પડશે. માટે બહુ આગ્રહ કર્યો અને છેવટે સત્યવતી રડવા લાગ્યા કે મારી જિંદગી તમે બગાડી. અને તે દિવસે યમુનાજીનું જળ એને આમ હાથમાં લઈ અને એ મહાપુરુષ પરાશરજી એવું બોલ્યા કે દેવી તમે ચિંતા નહીં કરશો, તમારી કુખે જે જન્મ છે ને એ આખી દુનિયાના અંધારાને ઉલેચનારો ભગવાનનો તમારી કુખે અવતાર થશે. છે કોઈનામાં તાકાત? એટલે બની શકે કે મહારાજની મરજી વગર આવું થાય નહીં. આવી રીતે કહ્યું અને તમે ભગવાનના માતા બનશો અને દુનિયાની અંદર તમારો દીકરો સર્વ કોઈનો ગુરુ બનશે, વંદનીય અને પૂજનીય બનશે. અને તમારો દીકરો હાથમાં કલમ લઈને જે પ્રમાણે લખે એ પ્રમાણે જે લોકો રહેશે એની મુક્તિ થશે ને બાકીનાની અધોગતિ થશે. આવું વચન આપી મહામુનિ પારાશર જતા રહ્યા. એ જંગલમાં પર્ણકુટી બાંધી અને માતા સત્યવતી સાધના કરે છે. ને સમય જતાં એની કુખે જે પુત્રનો જન્મ થયો એ અષાઢ સુધી પૂનમને દિવસે એમનો જન્મ થયો. અને એ જ આપણા 18 પુરાણ, 18 ઉપપુરાણ, મહાભારત વગેરે મહાકાવ્યો એના લખનારા ભગવાન વ્યાસજી થયા. અને એ સર્વ કોઈના ગુરુ બન્યા. હિમાલયની અંદર રહી અને એમણે ખૂબ સાધનાઓ કરી. જન્મતાની સાથે જ નીકળી ગયા. માતાએ
ગાંડું પકડ્યું ત્યારે એવું કહ્યું કે મારા પિતાએ તમને શું કીધું હતું કે હું જગતના ઉદ્ધાર માટે આ ધરતી ઉપર આવ્યો છું, માટે માં મને તમે છોડી દો, હિમાલયની કંદરામાં જઈ અને મારે ત્યાં સાધના કરી અને દુનિયાને મારે સાચો રસ્તો બતાવવાનો છે. અને એ જ ભગવાન વ્યાસજી થોડા મોટા થયા, જંગલોની અંદર ફરતા ફરતા હિમાલયની અંદર આજે જ્યાં બદ્રીનાથ ધામ છે, તો એ બદ્રીનાથથી 3 કિલોમીટર માના નામનું ગામ છે અને ત્યાં એક બહુ મોટી ગુફા છે. એ ગુફાની અંદર નિવાસ કરીને રહ્યા, જેને આજે આપણે શમ્યપ્રાસ આશ્રમ તરીકે ઓળખીએ છીએ. તો એવા ભગવાન વ્યાસજીની પ્રાગટ્ય તિથિ એટલે એને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. વ્યાસ ભગવાને બધાઈને અજ્ઞાનરૂપી અંધારામાંથી ખેંચી શાસ્ત્રોના માધ્યમથી, કથા વાર્તાઓના માધ્યમથી એના જીવનમાં અજવાળા કર્યા ને ભગવાનનો માર્ગ બતાવ્યો, એટલે વ્યાસ બધાયના ગુરુ કહેવાય. પછી એ રીતે એની પરંપરામાં જેટલા સાધુ સંતો સંન્યાસીઓ એ આ વ્યાસ ભગવાનના શાસ્ત્રોનો આધાર લઈ અને જીવાત્માઓને ભગવાન ઓળખાવતા રહ્યા. એને પરંપરામાં બધા એને ગુરુ તરીકે જ ઓળખવામાં આવતા. તો હજારો 5,000 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. તો એવા ભગવાન જે વ્યાસ નારાયણ છે, સર્વ કોઈના હિન્દુ સંસ્કૃતિના આદિ ગુરુ છે. અને ગુરુ શબ્દનો અર્થ થાય મોટું, અને આમ જોઈએ તો ગુરુ શબ્દનો અર્થ થાય ભારે, વજનદાર, જેનો વજન પડે, જેનો ભાર પડે, જેની વાણીને સાંભળતા માણસને તરત એમ થાય કે મારે આ માર્ગે નહીં જવું જોઈએ, મારે આ કામ નહીં કરવું જોઈએ, મારે આમ જ કરવું જોઈએ. જેની વાણી ઉપર, જેના જીવન ઉપર, જેના ચારિત્ર ઉપર સમાજને શ્રદ્ધા હોય, સમાજને વિશ્વાસ હોય કે આનો બતાવેલો માર્ગ છે એ શાસ્ત્ર બારો ક્યારેય પણ ન હોય, તો એનો વજન પડે. એટલા માટે એને ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુઓ તો ઘણા બધા પ્રકારના હોય છે. હમણાં શ્વેતાબેન તમારી પાસે બધી રજૂઆત કરશે, પણ કહેવાનો મારો મતલબ એ છે કે આપણે બધા જ, અમે હોઈએ, તમે હોઈએ, દુનિયાની અંદર જેટલા જીવાત્માઓ હોય, તો તમને એ તો ખબર છે ને કે આત્મા પણ આદિ અનાદિ છે અને પરમાત્મા પણ આદિ અનાદિના છે. તો આદિ અનાદિના એટલે સમજી લો કે આપણો આત્મા અસ્તિત્વમાં આવ્યો એને અબજો વર્ષ જતા રહે. તો કેમ આપણે આજે જ હાથમાં માળા લીધી? અબજો વર્ષથી આપણે ક્યાંય જન્મતા જ નહીં હોઈએ, ક્યાંય મરતા જ નહીં હોઈએ, આપણને ક્યાંય યોગ એવો મળ્યો જ નહીં હોય, અને છતાંય આપણે આગલા જન્મે સાધના નથી કરી. અને બીજું કે આગલા જન્મોની અંદર કાંઈ કર્યું હોય તો અહીંયા બેસવાના વારા આવે નહીં. જો દુનિયાની દ્રષ્ટિએ અહીંયા બેસવું પડે એ બહુ સારું છે, પણ અક્ષરધામની સભામાં બેઠા છે ને એ આપણા દાંત કાઢે, ગાવડા હજી અહીં નથી બેઠા છે, ખ્યાલ આવે છે? તો એની દ્રષ્ટિએ આપણે હજી બહુ નીચે છીએ. આપણે એ ઊંચાઈ સુધી પહોંચવાનું છે. તો આ જીવાત્મા જ્યારે સંસારની અંદર કર્મ સંબંધે જન્મ ધારણ કરે છે, ત્યારે એના કર્મ પ્રમાણે એ પરિવારમાં એને જન્મ, કોઈને સંસ્કારી પરિવારમાં મળે, કોઈને કુસંસ્કારી પરિવારમાં મળે. પણ જો એ પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા હોય, પૂર્વનું કંઈક અધૂરું પૂરું કરવા માટે આવેલો આત્મા હોય, તો ભગવાને અર્જુનને કીધું કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાય તે. તો આપણને એમ થાય કે પરિવાર બિલકુલ નાસ્તિક છે, પરિવારમાં કોઈને ભગવાન પ્રત્યે શ્રદ્ધા નથી, ધર્મ નિયમમાં કાંઈ લેવાનું નથી, અને આને ત્યાં આ બાળક આવો કેમ થયો? તો એ પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા હોય, અને એ ગમે ત્યાંથી રસ્તો કરી પોતે પણ ધર્મના માર્ગે ચડે ને એના આખા પરિવારને પણ ધર્મના માર્ગે ચડાવે. હવે એ યોગ ભ્રષ્ટ આત્મા હોય, નાનપણમાં તો બધું બહુ, મારા જે બહુ સરસ વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યો કે કૂતરાનું બચ્ચું નાનું હોય, ઘણા લઈને શેરીઓમાં ફર્યા હશે, નાના હશે ત્યારે, સુગાડવા સ્વભાવ ન હોય તો ફર્યા હોય, કોઈથી ડાઘિયાને તેડીને ફર્યા, અત્યારે ફરે એ કાંઈ બહુ સારી વાત નથી. એટલે નાનું હોય ત્યારે સારું લાગે, રૂપાળું લાગે. તો એવી રીતે યોગ ભ્રષ્ટ આત્મા હોય ને, તો એ આવ્યો હોય તો નાનો હોય ત્યારે આપણને એમ લાગે કે આ સાધુ થઈ જશે, આમ થશે, તેમ થશે.
એ આત્મા બહુ ઊંચો જ હોય, પણ એની યોગ્ય ઉંમર થતાં એને યોગ્ય દીવાદાંડી ન મળે. દીવાદાંડી એટલે સદગુરુ. જો એ ગુરુ એને ન મળે તો એનું વાણ ક્યાં ટકરાય એ કાંઈ નક્કી નહીં. કેટલા યોગ ભ્રષ્ટ આત્માઓ સંપ્રદાયમાં હોય, સંસ્કૃતિમાં હોય, ઇતર સંપ્રદાયોની અંદર હોય, તો પૂર્વજન્મના કેવા મહાન આત્માઓ હોય, પણ યુવાનીમાં એને સંગ ફેર થઈ જાય, કોઈ સારા સત્પુરુષનો યોગ ન મળે તો એની ગાડીઓ ટકરાઈ ગયેલાના દાખલા છે. એટલે સદગુરુ છે તો એ દીવાદાંડીનું કામ કરે. તમને ખબર છે ને, આ ભવરૂપી સમુદ્ર છે. તમે દ્વારકા ગયા છો? તમને પૂછો ઝોલા ખાવ છો? એટલે છે ને આ પાડી ઠીક, ઝોલાની નહીં ને. દ્વારકા ગયા હોય આંગળી ઊંચી કરવા લો. બહુ સરસ. તો એ દ્વારિકાની અંદર તમે આપણું સ્વામિનારાયણ મંદિર જોયું છે? તો એ મંદિરે તમે રાત રહ્યા છો, આખી રાત દીવાદાંડીના દર્શન થાય. તો સમુદ્ર હોય ને એના કિનારે જે બંદર હોય, તો એના કિનારે લગભગ 25-50 માળની ઊંચાઈ સમજી લો. એટલો મોટો સ્તંભ હોય અને એના ઉપર તમારી બથમાં ન આવે એવા 4 મોટા લેમ્પ ફોક્સ લગાડેલા હોય. અને એ દીવાદાંડી સંધ્યા સમય થાય એટલે એને સ્વિચ પાડવામાં આવે તો એ ચાલુ થાય ને આમ ગોળ ફર્યા કરે. ગોળ ફરે એટલે આખા સમુદ્રમાં એનું અજવાળું પડે. તો રાત્રિના સમયે દૂરથી વાણો આવતા હોય, સ્ટીમર આવતી હોય, તો એને તરત દિશા મળે કે આ બાજુ જવાય ને આ બાજુ, કારણ કે ત્યાં કાંઈ રોડ તો છે નહીં અને સમુદ્ર તો ગાંડો. એટલે એ દીવાદાંડીને આધારે શાંતિથી બધા જ વાણો સમુદ્રમાં આવે અને જાય. પણ જોઈએ દીવાદાંડી બંધ થઈ જાય તો વાણ ટકરાતા વાર લાગે નહીં. એટલે આ ભવરૂપી સાગરમાં ઠાકોરજીએ ઠેકાણે દીવાદાંડીઓ મૂકી છે કે જે દીવાદાંડીઓ મુમુક્ષુ આત્માઓને શાસ્ત્રના માધ્યમથી સંસારને છોડીને પાછા એમાં રહીને જો કદાચ કરતા હોય તો અડધું પોતાનું કરે ને અડધું બીજાનું, એટલે એને સાવ વિરક્ત રાખ્યા. અને એ જગતના કલ્યાણ માટે શાસ્ત્રના માધ્યમથી શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું વગેરે એને સમજાવે. શાસ્ત્રોનું એને જ્ઞાન આપે, પરમાત્માની એને ઓળખાણ કરાવે, આ સંસારની નાશવંતતા એને સમજાવે. એટલે એનું વાણ ક્યાંક માયા સાથે ટકરાવાનું હોય તો ટકરાય નહીં. સમજાય છે તમને? અને એટલા માટે સદગુરુઓને આ હિન્દુ સંસ્કૃતિની અંદર ભગવાને ગોઠવ્યા છે. વ્યાસ ભગવાન હતા ત્યારથી આરંભીને એના ગયા પછી બીજા, એના ગયા પછી બીજા. અમારામાં કહેવત હોય કે ચોરાનો વંશ ક્યારે જાય નહીં, એમ એ પરંપરા યુગોથી ચાલી આવે છે. અને માણસ છે ને એ શ્રદ્ધા અને વિશ્વાસ જો એનામાં હોય તો જ એનું વાણ. હવે તમને વાણમાં બેહાડ્યા પણ તમને શ્રદ્ધા જ નથી ચલાવનારા ઉપર કે નહીં ને આટલા મોટા દરિયામાં આનો શું ભરોસો, અને આ ડૂબાડી મારે તો તમે બેટ દ્વારકા જઈ શકો? હવે તો બ્રિજ છે, હું ના પાડો છું, પણ પહેલાં નહોતો. ત્યારે આપણે વાણના આધારે જ જવું પડે. અને દ્વારકાનો દરિયો એવો કે એના કાંઈ તળિયાના ઠેકાણા, એટલો બધો ઊંડો સમુદ્ર, તો એની અંદર વાણની જરૂર પડે. તો સમુદ્ર છે આ બહુરૂપી સમુદ્ર, એમાં વાણ એટલે આપણું મનુષ્ય શરીર, મનુષ્ય જન્મ, એમાં અનુકૂળ પવન જોઈએ. પવન વિરુદ્ધ દિશામાં હોય તો બહુ મજા ન આવે. તો અનુકૂળ પવન છે એ ભગવાન છે, અને એને માટે ખેવટિયા જોઈએ. હાથે વાણ આંકી લેવાય તો એ ખેવટિયા છે ને એ સદગુરુ છે. એ વાણને યોગ્ય દિશામાં લઈ જાય. અને એ સદગુરુના મસ્તક ઉપર બહુ મોટી જવાબદારી હોય છે. તમે દ્વારિકાથી વાણમાં બેસો ને કદાચ 100 રૂપિયા વાણવાળાને આપો, પણ તમને સામે કાંઠે ઉતારે નહીં ત્યાં સુધી એને માથે બહુ મોટી જવાબદારી હોય છે કે આ બધાને મારે દરિયા પાર ઉતારવાના છે. એમ સાધુ કોઈ પણને વર્તમાન ધરાવે, કોઈ પણને શરણે, ભગવાનને શરણે લઈ જાય, શરણાગત બનાવે, તો એને માથે બહુ મોટો વજન હોય છે.
એની આખી જિંદગીની જવાબદારી એના ઉપર આવે અને એ વ્યક્તિ ઉપર પછી એ ધ્યાન ન આપે ને એ વ્યક્તિ કંઈક ખોટા માર્ગે જાય, કંઈક પાપનું આચરણ કરે તો એમાંથી અમુક અંશ સદ્ગુરુને ભોગવવો પડે છે. અને એટલે એને કાયમ ધ્યાન રાખવું. આ મહિને મહિને શું કામ આવવું પડે? ભાઈ પાપ ભોગવવાના વ્યાત હવે નથી. કાયમને માટે એની સંભાળ રાખવાની એની જવાબદારી બનતી હોય છે. અને એટલા માટે સદ્ગુરુની જરૂર છે. જો આપણને કોઈ સત્પુરુષો મળ્યા ન હોય, અમને કે તમને કોઈને, તો આપણું વાણ અત્યારે ક્યાં જતું હોય અને અત્યારે આપણે ઊંધીને ચત્તી હાડીઓ પહેરીને ક્યાં બેઠા હોઈએ અને શું પહેર્યું હોય એ નક્કી. કારણ કે ઘરે તો તમે આવી રીતે ટનાટન નો જ બેઠા હો. ખ્યાલ આવે છે? તો આજે આપણને જ્યારે શાસ્ત્રોનો, કથા વાર્તાનો, આટલા બધા મંદિરો છે, આટલો બધો ભજન ભક્તિનો યોગ છે, ત્યારે આપણે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આવીને બેસીએ છીએ. નહીંતર પૂનમ હોય કે અમાસ, આપણે તો અત્યારે હોવાનો ટાઈમ અને તમારે 5 વાગે છોકરાને આવવાનો ટાઈમ થાય ત્યારે જાગવાનો ટાઈમ. કેટલું શું એની કાંઈ લિમિટ હોતી નથી. વ્રત કરો ત્યારે હોઈ નથી જતા ને? તમને પૂછું છું બધાને. તો ભલે અને બહુ ઊંઘ આવતી હોય તો વ્રત જ ન કરવા. કારણ કે મહારાજે એવું કહ્યું કે નિદ્રા જો માણસ વ્રત ચાલુ એને કરે તો એના ઉપવાસનો 100% સંપૂર્ણપણે નાશ થાય. પછી બેઠા બેઠા જોલા આવે તો પછી ભગવાન નહોતું પહેલાં આપણે 34 માર્ક આવે ને પછી એક સાહેબ મૂકી દે એટલે આપણે ચડાવ પાસ થઈ જાય. એમ પછી ઉપવાસનું ચડાવ પાસ જેવું ફળ મળતું. એટલે જે આપણને નિયમો કીધા છે એને સારધારપણે રાખવા. અને હું તો એવું કહું છું કે આપણું શરીર સારું ન હોય ને કાંઈ ન થાય ને તો ખાલી એવું નિયમ લેવું કે 1 મહિનો દિવસે સૂવું નહીં. આ બહુ સારામાં સારું નિયમ. તમે ભૂખ્યા રહ્યો ને મહારાજ રાજી થાય ને એવા જ ઊંઘણશી ઉપર આવું નિયમ લેતો રાજી થાય. ઊંઘ આવતી જ ન હોય તો એના માટે આ નિયમ બરોબર નહીં. પણ એવું નિયમ લે ને તો મહારાજ બહુ જ રાજી થાય. 4 મહિના લેવાય તો 4 મહિના સાંજે ટાઈમે સૂઈ જવું, સવારે ટાઈમે જાગી જવું ને દિવસે. તો આ મોટામાં મોટું નિયમ છે. માણસ ઘણા એવું કહેતા હોય કે તમે કહો તો અમે ભૂખ્યા તો રહીએ પણ અમને દિવસે થોડી વાર લંબાવવા તો જોઈએ જ. એટલે આ બધા માર્ગ છે આપણને સદ્ગુરુઓ બતાવતા હોય છે. જૂના જમાનામાં તમને ખ્યાલ હશે કે જંગલોની અંદર માની લો કે વિશ્વામિત્રજી હોય, વશિષ્ઠજી હોય, સાંદીપની ગુરુ હોય, તો આ બધા ગુરુઓના આશ્રમો હતા. આશ્રમો એટલે કાંઈ પતરાને શેડ નાખીને સિમેન્ટ કોન્ક્રીટના નહીં, ઝૂંપડા બાંધીને રહેતા હોય. તો એ ઝૂંપડાની અંદર એ સદ્ગુરુ રહેતા હોય તો દશરથ રાજાના મહેલમાં કદાચ સ્વયં ભગવાન જન્મ્યા હોય ને તો એને જો શિક્ષા ને દીક્ષા લેવી હોય તો એને જંગલમાં જ જવું પડે. એના પિતા બહુ પૈસાવાળા હતા, રાજાધીરાજ હતા, એટલે એ ગુરુને ઘરે બોલાવીને વિદ્યા ભણાતી નહોતી. રામ જેવા રામને પણ જવું પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની દમદમ સાહેબી અને રજવાડું છોડી વિદ્યા અધ્યયન કરવા માટે સાંદીપની મુનિના આશ્રમે ઉજ્જૈનમાં કર્યા છે ને દર્શન. આંગળી ઊંચી કરો જોઈએ. અડધાએ તો પદયાત્રા કરી વળ્યા હશે કે નહોતા ગયા? આપણે ઉજ્જૈન ગયા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં અને વિદ્યાર્થી ત્યાં ભણે તો ત્યાં આ રૂપિયાવાળાનો છોકરો છે કે આ સાધારણ માણસનો છે એમ નહીં, ભિક્ષાવૃત્તિના વારા હોય. જ્યાં હોય ત્યાં જઈ ભૌતિ ભિક્ષામ દેહી કરીને રાજકુમાર હોય તો એને ઊભું રહેવું પડે. તો આ બધા જ સંસ્કારો છે એ સદ્ગુરુઓના આશ્રમેથી મળતા. ભગવાન ધનુષ વિદ્યા જે વિદ્યા શીખ્યા પોતે ભગવાન હતા છતાંય ગુરુના આશ્રમે જઈ અને સદ્ગુરુ પદવી એની ગરિમાને એવી ને એવી એમણે જાળવી રાખી છે. અને બીજું કે ભગવાનના અવતાર તો આ ધરતી ઉપર અવારનવાર થાય જ છે. તો જ્યારે ભગવાન આ ધરતી ઉપર આવે, તમે સમજો છો ને હું કહું એમાં? ભગવાન જ્યારે આ ધરતી ઉપર આવે ત્યારે ધરતી ઉપર ઘણા માણસો તો હશે કે નહીં હોય? તો બધાય ભગવાનને માનવાને પૂજવા માંડે છે? નથી માંડતા. તો એનું કારણ શું? એનું કારણ એ કે ભગવાનને જોઈને કોઈ ઓળખી ન શકે, કોક એને આંગળી ચીંધી અને સમજાવનારો
જોઈએ. લગ્ન મંડપની અંદર વર ને કન્યા હાથે ભણ્યા હોય ને વિધિ કરી લે, બે સપ્તપદીને મંત્રો ભણીને આવે તો કાંઈ વાંધો ખરો? એક વર બોલે ને હામી બીજી કન્યા બોલે, હાથ મંત્ર બોલવા એમાં શું ને ફેરા ફરી લે તો થાય? હવે તો બધું કામ ચલાવ કરતા હો, પણ એ વિધિ ન કહેવાય. તો આ વસ્તુ આપણને કોણ કરાવે? ગોર કરાવે. વર અને કન્યાના હાથ કોણ મેળવી દે? ગોર મેળવી દે. અને પછી ગોર છે એ વર કન્યાના ઘરે જાય તો એ તો એના ઘરે જાય. તો એવી રીતે જે જીવાત્મા ભગવાનને ઓળખતા નથી તો સદગુરુ એનું કાંડું પકડી એની સાથે વરસ 2 વર્ષ 5 વર્ષ માથાકૂટ કરે કે ભાઈ આમાં સુખ છે ને આમાં દુઃખ છે. અને આને જ્યારે બરોબર વાત ગળે ઉતરી જાય એટલે ભગવાનની સાથે એનો હસ્તમેળાપ કરાવી અને એ શાંતિથી ભજન કરે. ક્યાંક અટવા તો આવજે નહીં, તો અમથો હેરાન કરવા આવતો નહીં. સમજાણું તમને? આટલું કામ સદગુરુનું છે. ઈષ્ટદેવની છબી સિંહાસનમાં, ગુરુની છબી દિવાલમાં. એનું સ્થાન ક્યાં છે? દિવાલમાં. એનું સ્થાન સિંહાસનમાં નથી. આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા જ એ છે કે આપણે કોઈ પણ ઈશ્વરની સાથે જોડાયેલા છીએ અને સદગુરુ છે એ માત્ર ને માત્ર એનું માધ્યમ છે. પણ સદગુરુ એને ભગવાનની સાથોસાથ આપણે સન્માન આપીએ એનું કારણ તો કે એને ઓળખાવનારા જ આ છે. નહીંતર એ તો હતા જ, ભગવાન તો હતા જ, પણ એને ઓળખાવનારા કોઈ મહાપુરુષ છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલ જઈ રહ્યા હતા, સંતો સાથે હતા, બધા ક્ષત્રિય ભક્તો હોય, મહારાજ હોય, બધા ઘોડા ઉપર હોય અને સંતો બધા ચાલીને. તમે આમ હાવ સુમસામ ન થઈ જતા હો, પાછળવાળા મને દેખાતા નથી. જાગો છો ને પાછળવાળા? હાથ ઊંચા કરો, ચાલો. સરસ. આ જીવન તમે જાગતા રહ્યો અને આ જીવન ભગવાનમાં વિશેષ લાગતા રહ્યો એવી હું આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરું છું. તો સંતો પગપાળા ચાલે અને ચાલતા ચાલતા બુધેજ પહોંચ્યા. બુધેજના ગામધણી દરબાર શ્રી ખોડાબાઈ, એમને ત્યાં મુકામ થયો અને સાંજે બધાને જમાડ્યા. સભા કથા વાર્તા વગેરે થયું. સવારમાં મહારાજ નાજા જોગિયાને કહે છે કે માણકી તૈયાર કરો, વડતાલ જવાનું છે. એટલે ખોડાબાઈના માતુશ્રી આવી અને મહારાજને 2 હાથ જોડીને કહે છે કે મહારાજ તમે સાંજે આવ્યા એટલે અમારે તો ઉતાવળમાં પછી રોટલા અને ખીચડી કઢી જે અમારું ગામડાનું ખાણું હોય તો એ અમે તમને જમાડ્યું, પણ તમે જ્યારે આંગણે આવ્યા છો તો કાંઈક મિષ્ટ ભોજન જમ્યા વગર જોવાય નહીં. તમારે હવે સત્સંગ મોટો એટલે કાંઈ નક્કી નહીં કે અમારો કેદી વારો આવે, એટલે મહારાજ તમે જમીને જાજો. ત્યારે મહારાજે એવું કહ્યું કે માજી જમીને જવાય એવું નથી, અમારે ઉતાવળ છે અને થોડાક વહેલા નીકળી જઈએ ને તો અમે ટાઈમે પાછા વડતાલ પહોંચી જઈએ. ત્યારે માજી કહે છે કે મેં વહેલી રસોઈ કરી નાખશું અને તમને વહેલા 10 સાડા 10 વાગ્યામાં જમાડી દેશું ને તમારે તો ઘોડા દોડાવતા વડતાલ ક્યાં આઘું છે. ત્યારે મહારાજ કહે છે કે માજી વડતાલ આઘું નથી, અમારે તો ઘોડા માથે બેસવાનો, પણ અમારા સાધુને તો ચાલીને જવાનું, એટલે અમે 10:30 નીકળીએ. તમારે સાધુ જમીન તરત તડકાના કેવી રીતે ચાલે, માટે અમે નહીં રોકાઈએ. અને માજી આપણી જેમ હશે એટલે કીધું કે તો મારે જ સાધુને સવારમાં જવા દો ને વહેલા ઉઠીને એ હાલતા થઈ જાય બધા, એને જોબન બાપા જમાડશે અને તમે અહીંયા જમતા જાઓ. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે માજી બહુ સરસ તમે વાત કરી, બેહો ઘડી બેઠા. એટલે માડી સામે હાથ જોડીને બેઠા અને ભગવાન શ્રી હરિ કહે છે કે અમને તમે ઓળખો છો? તો કે હા મહારાજ, તમે સર્વોપરી ભગવાન છો. અમારી લીલાઓની તમને ખબર છે. અમારા જ હવે તો એટલા બધા સાધુ સંતો આવતા હોય એટલે અમને ખબર જ હોય ને. છપૈયામાં તમે પ્રગટ થયા અને મહારાજ અમારા જેવાના કલ્યાણ માટે 11 વર્ષની ઉંમરે તમે વગડો વેઠ્યો અને વગડો વેઠતા વેઠતા તમે જેતપુરમાં રાજા ધીરાજ થયા. મહારાજ કે એમ નહીં, વગડો વેઠતા વેઠતા એ તમારા ઘરે આવ્યા હતા? માજી કે હા મહારાજ આવ્યા હતા ને. મહારાજ કે તેથી તમે અમને શું ખાવા દીધું હતું? ત્યારે માડી કહે છે કે મહારાજ ત્યારે તો છે ને હું કાંઈ તમને ઓળખતી નહોતી ને,
તે દાસી જુવાર લઈને આવી તો હુંય ઘરમાં હતી જ, પણ દાસીએ મને એવું કીધું કે કોઈ એવો દુબળો પાતળો જોગી આવ્યો છે અને બહુ હઠ કરે છે. મહારાજ કે એમડી અમે શેની હઠ કરી હતી? તો કે તૈયાર ભોજન હોય તો તમારે જમવાની ઈચ્છા હતી. તો મહારાજ કે પછી તમે અમને દીધું હતું ને? માળી કે ના મહારાજ અમે તમને નહોતું દીધું. ત્યારે મહારાજ કે તો એ કોઈ બીજા ભગવાન હતા? તો કે ના મહારાજ એ તો તમે જ હતા. તો મહારાજ કે અત્યારે તમે આટલો બધો આગ્રહ કરો છો ને તેથી અમે કેટલો આગ્રહ કર્યો કે અમને તમે તૈયાર ભોજન આપો. તમે ન સમજ્યા, તમારી દાસી પણ ન સમજી, અને તે દિવસે જો તમે અમને ભોજન ન આપ્યું તો અત્યારે તમે આગ્રહ કેમ કરો છો? તો કે અમે તમને તે દી ઓળખતા નહોતા કે તમે ભગવાન છો. તો મહારાજ કે અમે તમારી આગળ માગ્યું તું કે માગ્યું નહોતું? અમને નાના હુક લકડી જાણીને તમને દયા ન આવી? તો કહે છે કે ના મહારાજ અમારે તો સદાવ્રત ચાલતું હતું, તે અમને તેમ થાય કે હાંજ પડે તમારી જેવા કેટલાય આવતા હોય. મહારાજ કે હજી તમે ભૂલ ખાવ છો. તે દિવસે તમે મને કીધું હતું કે તારી જેવા તમારે હાંજ પડે કેટલાય આવે. પછી અમે તમને કાંઈ કીધું હતું? તો કે હા તમે કીધું હતું. શું કીધું હતું? કે મારી જેવો તો આ દુનિયામાં હું એક જ છું. અને આવું મેં જ્યારે કીધું ને ત્યારે તમારી બટક બોલી, દાસી એવું બોલી, ત્યારે દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુ બહુ બાવા, ઊંચા તમથી ને તમ થકી જાડા. પછી નો કહેવાય. ખ્યાલ આવ્યો? મોટા મોટા તે ચીપિયાવાળા, માથા ઉપર મોટી જટાળા, જોગી આવે છે અવધૂત એવા, તમે નથી જોગી એના જેવા. આપણે કોઈક બહુ મોટું હોય તો આપણે જે ઉપમા આપીએ ને તમારી ભાષામાં, એવી ઉપમા વિહારીલાલજી મહારાજે આપી છે, જાહેરમાં જે અપાય નહીં. તો એ વખતે તમારી દાસી એમ કીધું કે તમારાથી મોટા ને તમારાથી જાડા ને તમારે માથે નાની એવી જટા છે, ઓલાને કેડ નીચે જટાવો હોય. આવા ને કોકને તો પાછળ ઘસડાતી હોય ને આવા સાંજ પડે કેટલાય જોગી આવે. અમે રાંધેલું દેવા બેસીએ તમારે થોડો મેળ પડે. આવું અમને ચોખ્ખા શબ્દમાં કીધેલું. માડી તમે ભૂલી ગયા હોત ભલે, અમે કાંઈ ભૂલ્યા નથી. અને એ વખતે માજી કહે છે કે આ મહારાજ મને થોડું થોડું યાદ છે, પણ એવું બધું તમે યાદ કર્યું, આપણે પ્રસંગ આખો બીજો હતો, તમે જમીન જાઓ. મહારાજ કે હું તમને એ જ કહું છું. તો હવે તમને અમને જમાડવાની ભાવના જાગી, અમારો આટલો બધો મહિમા જાગ્યો, તે અમે તો તમને કોઈ દી સામે બેસાડીને અમારો મહિમા કીધો નથી. માડી કે તમે ન કીધો પણ આ સાધુ કે એનું શું? આ સાધુ એ અમને બેસાડીને મારે તમે ક્યારેક ક્યારેક જ આવો, અને સાધુ તો અખંડ ગામડાઓમાં ફરતા હોય અને આંગળી ચીંધીને. અને મહારાજ અમુક જીવ તો એવા હતા કે જે તમને ભગવાન તરીકે માનતા નહોતા. તો તમારા સંતોએ એવું કીધેલું કે જો સ્વામિનારાયણ છે એ ભગવાન ન હોય તો મને 1000 ગાય માર્યાનું પાપ લાગે. તો આવા સોગંદ ખાઈ અને એણે અમને તમારી ઓળખાણ કરાવી, એટલે અમે તમને ઓળખીએ છીએ. ત્યારે મહારાજ કહે છે કે માજી અમે એવા મૂર્ખ્યા નથી કે આવો દાખલો કરી દુનિયાના પાપ માથે લઈ અને અમારી ઓળખાણ કરાવના સાધુને અમે સવારમાં હાલતા કરી દેવી અને અમે અહીં તમારું મિષ્ટાન જમવા રહેવી. જ્યાં સુધી સાધુ ન જમે ત્યાં સુધી અમે, કારણ કે અમને જો દુનિયા ઓળખતી હોય તો એમાં સારા પ્રતાપ છે અમારા સાધુના, કે જે એણે ઉનાળામાં પગમાં પગરખા પણ પહેર્યા નથી અને ઉગાડે પગે ગામડે ફરીને ભિક્ષા મળે ન મળે, કોઈ મારે છતાંય એણે અમારી ઓળખાણ કરાવી છે. માટે મળી સાધુ તો અમને અમારા જીવ જેવા વાલા છે કે જેણે ભવસાગરમાંથી તમારો હાથ પકડીને તમને મારા ચરણની અંદર નાખ્યા. ત્યારે માડી કહે છે કે તો પછી સાધુને રાખો ને, હું તમને ક્યારની કહું છું કે બધાય હવે જમીને જાજો ને પછી મહારાજ સંતો સહિત ત્યાં
બપોર સુધી રોકાયેલા અને જમીને ગયેલા. અને એટલા માટે કોઈ કવિએ એવું લખ્યું કે ગુરુ ગોવિંદ દોનો મિલે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જિસને ગોવિંદ દિયા બતાઈ. ગોવિંદ તો આ ધરતી ઉપર ફરતા જ હતા. 7 વર્ષ કોઈએ ખાવાનું પૂછ્યું નહોતું. 14 વર્ષ વન વિચરણ કર્યું ભગવાન રઘુનાથજીએ, કોણે ખાવાનું પૂછ્યું હતું? કોઈએ નહીં. પણ કોઈ સદગુરુના શરણે જ્યારે આપણે જઈએ ત્યારે આપણે આંગળી પકડી ધીમે ધીમે એક પછી એક ગોળી આપી સમજાવી અને આપણને ભગવાનમાં જોડે છે. એટલે ભગવાન તો મહાન જ છે. પણ કોઈ એવો ગુરુ ભક્ત હશે, એને પૂછ્યું તમે પહેલાં કોને પગે લાગે? તો પહેલો ગુરુને લાગુ. કેમ ભગવાનને નહીં? તો કાંઈ કોણ ભગવાનને ઓળખતું હતું? આ તો એણે આંગળી ચીંધી અને અમને ઓળખાવ્યા ને ત્યારે અમે ભગવાનને ઓળખતા થયા છીએ. તો આટલો જબરજસ્ત મહિમા આપણી સંસ્કૃતિમાં સદગુરુનો છે. મહારાજ વખતે પણ તમે જુઓ તો સ્વામિનારાયણ ભગવાન હતા, પણ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ કર્યા હતા. જિંદગીની અંદર ગુરુ તો હોવા જ જોઈએ. પછી ગુરુ તો ઘણા બધા હોય. ગુરુ ગુરુ કીજીએ ને ચદર પછેડી દીજીએ. તારું કલ્યાણ થવું હોય થાય, પણ મારી 6 મહિના એની ટાઢ તો જાય એવું નહીં. જેનું કાંડું પકડ્યું એની જવાબદારી એને શિરે હંમેશા સદગુરુઓ લેતા હોય છે. અને એનો તમને જીવતો જાગતો જો દાખલો બતાવું ને તો આપણો સ્વામિનારાયણ સંપ્રદાય. જે સંપ્રદાયની અંદર સાધુઓ નહીં હોય ને એ આટલો બધો ફાલ્યો ફીલ્યો નહીં હોય. જુઓ, વૈષ્ણવ સંપ્રદાયની અંદર આચાર્ય છે, વલ્લભાચાર્યજીની પવિત્ર પરંપરા છે. પણ છતાંય જો સંન્યાસી કહેતા સાધુ સંતો નથી, નહીતર એ સંપ્રદાય સહેજ પણ નાનો નથી. બહુ જ મહાન સંપ્રદાય, જેની રીતને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અપનાવીને આપણને પણ સેવા રીતિ વગેરે શીખવાડ્યું છે. પણ આજે તમે જોશો તો સ્વામિનારાયણ સંપ્રદાયના નવા જેટલા મંદિરો બંધાતા હશે એટલા બીજા લગભગ ક્યાંય નહીં બંધાતા હોય. 12 મહિનાની અંદર દેશ ને વિદેશમાં સ્વામિનારાયણ મંદિરોની પ્રતિષ્ઠા થતી હશે એટલે બીજી કોઈ મંદિરોની પ્રતિષ્ઠાઓ નહીં થતી હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો જેટલા ઝડપથી બનતા હશે એટલા કોઈ મંદિરો એટલા ઝડપથી બનતા નહીં હોય. તો તમને એમ થાય કે બીજે શું રૂપિયાવાળા નથી? બીજે રૂપિયાવાળા આપણી કરતાંય વધારે. વૈષ્ણવ સંપ્રદાય બહુ સદ્ધર છે, બહુ રૂપિયાવાળા છે. પણ હવે આચાર્યશ્રી જે હોય તો એ પોતાના સ્થાન ઉપર બેઠા હોય તો એ સામાન્ય જીવને કેમ કહી શકે કે આટલા રૂપિયા આપો ને આપણે આવું? કારણ કે એની પોસ્ટ અતિશય ઊંચી છે. તો આ સંપ્રદાયની અંદર સાધુ સંતો છે. અને એટલા માટે ઠેક ઠેકાણે ફરીને સાધુઓને જ્યાં એવું લાગે કે અહીંયા મંદિર કરવાથી સત્સંગ વધશે, 5 લોકો આવતા થશે, તો એ સ્થાનની અંદર મંદિરો થાય. અને એ લાંબા હાથ કરીને મંદિરનો, મૂર્તિનો, ભજન ભક્તિનો મહિમા કથાના માધ્યમથી સમજાવે છે. અને એ કાંઈ પોતાના હાથનું ઘડેલું સમજાવતા નથી. સ્વામિનારાયણ ભગવાને ગઢડાનું મંદિર બંધાતું ત્યારે શું કીધું? આ મંદિરના પાયામાં કોઈ એક શેરનો એટલે ખબર પડે ને, હોનાનો 500 ગ્રામનો 500 ગ્રામનો પણ એક પથ્થર જાણતા કે અજાણતા નાખે તો એને મારે અંતકાળે તેડવાવું, એના તમામ ગુના માફ. આપણને બહુ અફસોસ થાય કે આપણે હોત તો આ બધી જફા જ ન રહેત. એક પાણો હારામાં હારો જોઈને નાખ્યા હોય તો એટલી બધી માથાકૂટ કોણ કરે કયો જોઈ? તો આ મહારાજે કીધેલો. અને આપણે ખ્યાલ છે કે અલિયાસ નામનો એક મુસ્લિમ કૂતરું ઘર બાજુ આવતું હશે એટલે મોટો પથ્થરો લઈ અને કૂતરા ઉપર ફેંક્યો. કૂતરું તો ત્યાંથી જતું રહ્યું, પણ એ પથ્થર દડી અને ગોપીનાથજી મહારાજના મંદિરના પાયામાં ગયો. એણે તો કાંઈ મંદિરના ઈશકથી પથ્થર નાખ્યો નથી. અને એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એના તેડવા આવ્યા. તો આમ સામે જોઈ રહ્યો. કાયમ ગઢડામાં રહેતો હોય એટલે ઓળખતો તો હોય જ. એટલે એ કહે છે, ઘરે સ્વામિનારાયણ તમે ઘર ભૂલ્યા? મહારાજ કે હું ક્યારેય ઘર ભૂલું નહીં. અને પછી વાત કરી તમે કેમ આવ્યા? તો કે તને લેવા. પણ મને શા માટે? તો કે ત્યાં મારા મંદિરમાં
500 ગ્રામનો પથ્થરો આ કે સ્વામિનારાયણ તમે ભોળા બહુ, મેં તો કૂતરું તગડવા નાખ્યો તો. મહારાજ કે અમે ભોળા ભલે હોય બાકી ભોટ તો બિલકુલ. અમે વચન ભંગ ક્યારેય ન થઈ. અમારું વચન હતું કે જે પથ્થર નાખે અને ભાવે કુભાવે પણ અમારે મુક્તિ આપવી, તો અમે તને લેવા આવ્યા છીએ. માટે તારે જેને કહેવું હોય એને કહી દે. આમ પાયામ નાખવો હોય તો નાખે, પણ ખોટા તો ન નાખે કમસે કમ. એટલે એણે બધાને ભેગા કરીને કીધું કે મેં પથ્થર નાખ્યો નહોતો, કૂતરું તગડવા માટે નાખ્યો. અને એ સ્વામિનારાયણના મંદિરના પાયામાં ગયો તો સ્વામિનારાયણ આજ સોનાનો રથ લઈને મને તેડવા માટે આવ્યા. અને અહીંયા દાદા બાપુના દરબારમાં હતા એવા નહીં, એની કરતાં રૂપાળા, એના શરીરમાંથી લાઇટ લાઇટ કાંઈક અજવાળા નીકળે છે ને, આવી રીતે કહી અને એ ધામમાં ગયો. તો આ બધું થાય છે. આટલો બધો એનો ઉત્કર્ષ હું તમને એ પણ ઘણીવાર કહું છું કે આજે તમે યુટ્યુબ ખોલો તો સ્વામિનારાયણ સંપ્રદાયના વક્તાઓની જેટલી કથા આવતી છે એટલી બીજાની જ્યાં ખોલો ત્યાં બધા મંદિરમાં બધા સંતો હોય કે અમુક સાંખ્યોગી બહેનો હોય તો લગભગ બધાની, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું જમા પાસું છે એની કથા વાર્તા. ક્યારેય પણ તમે જોયું કે કોઈ પણ બીજા મંદિરોની અંદર 5-5 વખત કથા થતી હોય, અને 5 વાર ન થાય ને તો 2 વખત ગામડું ગામ હોય, નાનું એવું છાપરાવાળું હરિમંદિર હોય, ચોમાસાનો સમય હોય અને કથા કરતા હોય, 4-5 વૃદ્ધ વડીલો બેસીને વચનામૃત વાંચીને આમ એવા પડકારા કરતા હોય. વરસાદ આવે તો એક જણા જરીક આમ 2-3 જણા ઊભા રહે ને એની માથે એક ચડી નળિયું હમું કરે. એને ચુવા મંદિરમાં થતા હોય, પણ એ વચનામૃતમાં કોઈ કાચા ઠેકાણે કથા વાર્તાઓ થતી હોય. 2 વખત કથા વાર્તાને તો દરેક જગ્યાએ નિયમ હોય. અને એટલા માટે જ આ સંપ્રદાયનો આટલો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અને એની અંદર કોઈ પણ મજબૂત, આમ તો ષડંગી સંપ્રદાય છે, દેવ, મંદિર, આચાર્ય, સંત, શાસ્ત્ર અને હરિભગત. એમાં વધારેમાં વધારે દાખલો હોય તો સાધુનો છે. આખી સંસ્કૃતિની અંદર સંતોનો એટલો બધો દાખલો છે. અને એ જ્યારે આપણને સમજાવીને પરમાત્મામાં જોડે છે ત્યારે આપણે જોડાયા છીએ. કોઈ કાંઈ જન્મીને તરત ઘણા કે હવે એમાં ગુરુની શું જરૂર, ભાગવતમાં બધું લખ્યું જ છે. તો ભાગવતમાં હજી કાલ લખ્યું કોઈએ? કેટલા વર્ષ પહેલાં? 5000 વર્ષ પહેલાં ભાગવત લખાયેલું છે. તમે તો હજી આજ જ લીધું. ભાગવતમાં લખ્યું હોય તો તમારા વડવાઓએ ભાગવત ન રાખ્યું હોય ઘરમાં, તો તમારે વેચાતા કેમ આજકાલ લેવા પડે છે? ભાગવત તો છે, પણ આ ભાગવતમાં કાંઈક છે એવું કહેનારું તો કોક જોઈએ કે ન જોઈએ? એટલા માટે જિંદગીમાં સદગુરુને જરૂર છે. તમે કાલે નહોતા કેમ પાઠશાળામાં? મેં કાલે પણ એ જ વાત કરી હતી કે આપણા સંતો, આપણા ઋષિમુનિઓ હોય, વ્યાસ ભગવાન હોય, તો આપણને એવી મસ્ત આમ ભાવે ને એવી સરસ મીઠાઈ તૈયાર કરી દઈને ગયા છે. અને એ મીઠાઈ શાસ્ત્રોની અંદર આમ થપ્પે થપ્પા લાગેલા પડ્યા છે. તો એ મીઠાઈ આપણી પાસે છે, પણ આપણે એટલા બધા જન્મના આળહુડા છે કે આમ કરીને આમ નથી કરતા. પછી અમને એમ થયું કે હવે તમારે જેવું કોણ થાય, એટલે પાના ઉથામી એમાંથી લેવા જેવું હોય એનો અર્ક કાઢીને તમારા મોઢામાં મૂક્યો. તો એ કે મોઢું હલાવી દો ને, કોઈનું મોઢું કોઈ હલાવી દે? એ તો આપણે જાતે જ કરવું પડે. એટલે સદગુરુઓ છે ને એ મોઢામાં કોળિયા દેવાનું કામ. કોળિયા તમારી માય ન દે, ખબર છે ને તમને? એની કેપેસિટી હોય કોળિયા દેવાની. પછી 15 વર્ષનો ખોળામાં પડે કે મને કોળિયા દે, તો માં કોળિયાને બદલે બીજું કે હાથે ખાઈ લે, જા મારે સભામાં જવું છે. ખ્યાલ આવે છે તમને? તો આ કોળિયા દેવાનું કામ આ દેશની સાધુ સંસ્કૃતિ એ કરે છે. અને એટલા માટે બહુ જાજા જીવાત્મા, અને એટલા માટે જ મેં તમને અગાઉ પણ ઘણી વખત આ વાત કરેલી છે કે ભગીરથ મહારાજ ગંગાજીને જ્યારે આ ધરતી ઉપર લાવવાના હતા તે ગંગાજીએ પહેલાં ઘસીને ના પાડી દીધી કે બીજે જ્યાં કહો ત્યાં આવું, બાકી મૃત્યુ લોકમાં તો નહીં જ. કેમ? તો કે ત્યાં તો મોટા મોટા બ્રહ્મ હત્યા અને ગૌ હત્યા અને એવા પાપ કરનારા પાપી લોકો હશે છે. એ આવીને મારામાં નાય તો મને પાપ લાગે. ત્યારે બ્રહ્માજીએ એવું કીધેલું કે તને ખબર નથી, આ દેશમાં કાંઈ એકલા પાપી નથી. સાંજ પડે લાખો પાપી માણસો આવીને તારામાં કદાચ બ્રહ્મ હત્યાના પાપ ધોઈ જાય,
પણ હે ગંગે, વહેલી સવારે 4 વાગે આવી અને આ દેશનો એક જ ભરદ્વાજ જેવો સાધુ એ ખાલી તારામાં પગ બોલે ને તો એ લાખો માણસોએ ધોયેલા કર્મ બધા બળીને ભસ્મ થઈ જાય. અને તું તો દેવગંગા છો. બાકી સામાન્ય નદી હોય, સામાન્ય ઝરણાઓ હોય, સામાન્ય ખાડા ભર્યા હોય, પણ હે ગંગે, આ દેશના સાધુમાં એવી તાકાત છે કે એની અંદર પગ બોળે ને તો એ બધાને પાવન કરનારો તીર્થ બની જાય. સાધુને જંગમ તીર્થ કહેવામાં આવે. મંદિરો છે એ સ્થાવર તીર્થ, હાલે ચાલે નહીં, એને શું કહેવાય? ગંગાજી છે એને સ્થાવર તીર્થ કહેવાય. એને કાંઠે રહેનારા ઋષિમુનિઓ છે એને જંગમ તીર્થ કહેવાય. આજ પ્રશ્ન ભગવાન રઘુનાથજીને લક્ષ્મણજીએ પૂછેલો કે આ ત્રિવેણી, આ પ્રયાગરાજ બધાના પાપ ધોવે છે, તો પછી આ બધા પાપ ક્યાં જતા હશે? ત્યારે ભગવાને કીધેલું, આ સામો આશ્રમ દેખાય ને એ ભરદ્વાજ મુનિનો આશ્રમ છે. આપણે બધા અલ્હાબાદમાં જોયો છે, અક્ષયવટ જોયો ને, ત્યાં ભરદ્વાજ મુનિનો નિવાસ હતો. અને એ ભરદ્વાજ 4 વાગે જાગીને હે રામ કહીને એક જ વખત ડૂબકી મારે, આખો પ્રયાગ સાફ. તો આ સામર્થ્ય એની છે. અને એ ત્યાં બેઠા બેઠા લક્ષ્મણ અખંડ મારા ગુણ ગાઈ રહ્યા છે. અને એટલા માટે એવું કહેવાય કે બલિહારી ગુરુદેવને જિસને ગોવિંદ દિયા બતાય. અને એટલા માટે આપણને આ દેશના સદગુરુઓના મસ્તકમાં પહેલું એના ચરણમાં મસ્તક મૂકવાનું મન થાય કે ભાગવત તો છે જ, પણ ભગવાન વ્યાસ નારાયણ ન હોત તો ભાગવત ક્યાંથી હોત? એટલે પહેલી વંદના આપણે એવા સદગુરુઓને કરીએ. આજે તમે જોશો તો ગુરુકુલોના માધ્યમથી પણ, આ ગુરુકુલોના માધ્યમથી સારા મંદિરો નહીં, આ દેશની સારી ધરોહરને સારી સંસ્કૃતિ તૈયાર થાય. કારણ કે એમાં સત્સંગ સાથે સંસ્કારો આપવામાં આવે. જે છોકરાઓ તમારું ન માને, તમારામાં કહેવત છે કે પારકીમાં કાન વિંધે, તો ત્યાં જઈ અને એને કાયમને માટે સત્સંગનો વારસો રહે ને એવા સાધુ સંતો એને મક્કમ બનાવતા હોય છે. એવી જ રીતે યુવા મંડળો ચાલતા હોય, યુવતી મંડળો ચાલતા હોય. હું કાયમના માટે કહું છું, તમારા સુરત ઉપર તો ઠાકોરજીની બહુ મહેરબાની છે, બહુ જ કૃપા છે કે જેથી કરીને આખી દુનિયામાં જ કહીએ, ખાલી ભારતમાં એવું નહીં, આખી દુનિયામાં હજારોની સંખ્યામાં નહીં, લાખોની સંખ્યામાં મોટા શહેરો હશે. તો એ તમામ શહેરોમાં સુરત એક જ એવું શહેર છે કે જ્યાં વધારેમાં વધારે આપણા મંદિરો હોય, વધારેમાં વધારે સાંખ્યોગી બહેનો, વધારેમાં વધારે સાધુ રહેતા હોય. એવું આ એક જ શહેર, જ્યાં તમે નાકે નાકે જાઓ ને ત્યાં ધર્મધજા ફરકતી જ હોય, વાલીડાન બાલુડાન પીવડાન ઊભા જ હોય તમારી વાટે જ. ખ્યાલ આવે છે? તો આ ધરતી ઉપર ભગવાનની ખૂબ જ કૃપા છે. તમે અહીંયા આવ્યા તો રૂપિયા તો તમારા કિસ્મતમાં હતા એટલે તમને મળ્યા, પણ તમને વધારાનું જો બોનસ મળ્યું હોય તો એ આ ભગવાન ઓળખાણા, એ તમને આ સત્સંગ મળ્યો એ બોનસ છે. અને એટલા માટે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. જ્યાં જ્યાં મંદિરો હોય આજુબાજુમાં, જ્યાં ક્યાંય સાધુ સંતોની સભાઓ હોય તો તમારા ઘરના જો માનતા હોય તો, નહીંતર તમારા બાળકો યુવાનો એને જરૂરથી મોકલવા. અને જ્યાં જ્યાં બાલ સભાઓ થતી હોય, યુવતી સભાઓ થતી હોય, તમારી જેવી બધી ભેગી સભા થતી હોય, તો ત્યાંય પણ જરૂરથી તમારી પેઢીઓને મોકલવી. તમને જ્યાં સારું લાગે ત્યાં તમને જાવેને છૂટ છે, ત્યાં જઈ અને તમે એ સાધુ સંતોના બહેનોના યોગમાં રહ્યો અને ભજન ભક્તિ કરો ને તમારા પરિવારને કોકના કંટ્રોલમાં જો એ રહેશે ને તો એ આગળ ઉપર જતા કંટ્રોલ બારો ક્યારેય નહીં જાય. અત્યારે નાના હોય ત્યારે તો બધું લાગે, પણ આગળ દિલ્હી બહુ દૂર છે. અત્યારે કળિયુગનું કલુષિત વાતાવરણ છે. બધાને ભારત નથી ગમતું, બધાને પશ્ચિમી સંસ્કૃતિ ગમે છે. ત્યાં મેળ નથી આવતો તો અહીંયા બેઠા બેઠા એવું જીવન જીવવાની ટ્રાય કરે. આપણી તો ઋષિ પરંપરા છે, એવું જીવન જીવવાની કાંઈ જરૂર નથી. એટલે આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પર્વ છે. તમને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં આપણે જઈ અને એમના થકી ઉપદેશ ગ્રહણ કરી અને આપણી જિંદગીને ઉજ્જવળ બનાવીએ, પવિત્ર અને શુદ્ધ બનાવીએ. એને બતાવેલા માર્ગે જો આપણે આજીવન ચાલીએ તો ચોક્કસથી આપણા માટે મોક્ષનો દરવાજો ખુલ્લો થાય.
પ્રથમનું 54મું વચનામૃત, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન કે આ જીવને મોક્ષનો દરવાજો કેમ ખુલ્લો થાય, ત્યારે મહારાજ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મય સહિત એવી જે ભગવાનની ભક્તિ, એણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, એના પ્રસંગ થકી મોક્ષનો દરવાજો ખુલ્લો થાય છે. આ જ વાત મહારાજે કપિલ ભગવાનને યાદ કર્યા કે એમણે માતા દેવહૂતિને કહ્યું કે પ્રસંગ મજરમ પાશ માત્મનઃ કવયો વિદુહુ સયવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. મોક્ષનો દરવાજો એ સાધુઓના પ્રસંગ થકી, સદગુરુઓની શરણાગતિ થકી જ ખુલ્લો થાય છે. એટલે આપણને જે પરમેશ્વરની પ્રાપ્તિ થઈ, જે આપણને સત્સંગ મળ્યો છે, આપણે મૂળ ગુરુ પરંપરા ધર્મકુળથી છે, તો એ બધા જે આપણને મળ્યા છે, આપણે જેના થકી વર્તમાન ધરાયો હોય, જેના થકી ગુરુમંત્ર લીધો હોય, જેની પાસેથી આપણે કાંઈક શીખ્યા હોય, ગુરુઓના તો ઘણા બધા પ્રકારો છે, એ પછી હમણાં તમને સાંભળવા મળશે. તો આ જે કાંઈ આપણને મળ્યું છે, તો આપણે પરમેશ્વરનો ઉપકાર માનીએ. બધું આપણને સદગુરુઓ થકી મળ્યું છે. તમે જોજો, તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય કે પ્રોફેસરનો દીકરો હોય એને ભણવાનો બેહારે ને એના મા બાપ આખી જિંદગી ભણાવે, એને પણ ગુરુની જરૂર તો પડે જ. એટલે આખો આપણો ગુરુમુખી સંપ્રદાય છે. અને ગુરુઓનું પણ એ જ લક્ષ્ય હોય કે જીવાત્માને પહેલાં પોતા તરફ ખેંચી અને પછી એના જીવનને વળાંક આપી, અને જ્યારે પોતામાં વિશ્વાસ બેસે, એને એમ થાય કે હવે આડોવળો નહીં થાય, એટલે એને કડક શબ્દોમાં ભગવાનમાં જોડવાનો પ્રયાસ કરતા હોય છે. ગુરુ એને જ કહેવાય કે જે પોતામાં જોડે નહીં અને જે ભગવાનમાં જોડે. મને ગુરુ પૂર્ણિમામાં જરાય રસ નહીં, એટલે મેં તો ઘસીને, તમે જોવો છો ને એટલે જ કેમેરામેન બદલવા પડ્યા. આ બધા પડ્યા હતા જ કેમેરા આવ્યા, એ લઈને બોટાદ ભેગા થઈ ગયા હોત. અને કાલે રાત્રે મેં કેમેરાવાળાને બસ બધી ઉપડી ગઈ ને પછી 10 વાગ્યે ફોન કર્યો કે વિડીયો શૂટિંગ કરવું હોય તો અત્યારે કહેવાય તો હું ગમે ત્યાં બસમાં નીકળી જાઉં. મેં ના, એવું કાંઈ કામ નથી, પણ કોઈ મળે તો કે અત્યારે તો કોઈ ન મળે, કારણ કે મારો ઈરાદો જ નહોતો. નહીતર તો સામાન અહીંયા છે તો કાલ સાંજે બેસી જાય તો કેમેરામેન સવારે. પણ પછી આ બધા બહેનોનો એ બહુ એવો ઈચ્છા અને એવું હતું, અને સાથે સાથે મને એવું લાગ્યું કે અત્યારે તો એક માધ્યમ લઈને સુરતમાં છીએ, પછી તમે ફોન કરો કે ગુરુ પૂર્ણિમા છે તો આવો, તો જય સ્વામિનારાયણ કોઈ આવે નહીં, અનાયાસે આવ્યા હોય તો વાત જુદી છે. એટલે પછી એવું નક્કી કર્યું કે આવીએ, પણ આપણને એવો કોઈ ગુરુ પૂજનમાં જરાય રસ નહીં. અમને તો તમે સવારમાં ઉઠીને હરિપૂજન કરો ને એમાં પૂરેપૂરો 100% ને 200% ઇન્ટરેસ્ટ છે. પણ છતાંય તમારો બધાનો ભાવ હતો. જો અમે કહીએ એમ તમે આખી જિંદગી કરો છો, તો ક્યારેક તમે કહો એમ પણ અમારે કરવું પડે ને, એટલે જ મેં હા પાડી છે. તો બધાને ફરી વાર ગુરુ પૂર્ણિમાની, વ્યાસ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા ઋષિમુનિઓ શાસ્ત્રોમાં જે લખીને ગયા છે, તમારી આગળ જે સાધુ સંતો પીરસે છે, એ વાત તમને સરસ રીતે સમજાઈ જાય, અને આ જીવન પરમાત્માનું ભજન કરી એક સારા માણસ તરીકે જીવન જીવી અને છેલ્લે અવિનાશીના અક્ષરધામમાં બેસીને જાશું વિમાનમાં. તો આવી રીતે સર્વ કોઈને ભગવાન અંતકાળે દર્શન આપી અને મુક્તિ આપે. આપણો મળેલો મનુષ્ય જન્મ છે એ સાર્થક થાય. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, જેવા છે એવા આપણને બધાને ઓળખાય, અને અનન્ય અને સર્વોપરી નિષ્ઠા આપણા હૃદયની અંદર દ્રઢ થાય. એવા આજના પવિત્ર દિવસે અમારા આખા મંડળ વતી, અમારી આખી ગુરુ પરંપરા વતી ખૂબ અંતરથી સર્વ કોઈને રૂડા આશીર્વાદ પાઠવું છું. તમે બધાય મહારાજને ગમો એવા બનો, એ જ મારી આજના દિવસની અંતરની ખૂબ ખૂબ શુભકામના છે. હવે આપણે શ્વેતાબેનને સાંભળવાના છે, કારણ કે તમે કોઈ તૈયાર થતા નથી, પછી કોકને તો કાંઈક બોલવું રહ્યું, તો ભગવાનની કૃપાથી વળી આવી ગયા છે. તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ વિશે આપણે એમની વાણીને સાંભળીએ, અને ત્યાર પછી આપણા જે આદિગુરુ છે મોટાબા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, એનું તમારા બધાના વતી હું અહીંયાથી પૂજન કરીશ. ત્યાર પછી દિશાબેન, ત્યાર પછી તમને જે રીતે શ્વેતાબેન સૂચના આપે એ રીતે તમારે પૂજન વગેરે કરવાનું રહેશે. અને આજે ગુરુ પૂર્ણિમા છે, તો મારે તમને તો આવડે એ તો બધું જેટલું મેળ આવે એટલું દેતા હોઈએ છીએ,
ના જે બીજું કાંઈ નથી, એટલે વળી પાછી હું તમારા માટે કંઠી લઈ આવી છું, પણ ગઈ વખત કરતાં મસ્ત કંઠી સારી, કારણ કે તમે એક વર્ષમાં મસ્ત ભક્ત બન્યા છો. એક વર્ષમાં તમે ઘણા કીર્તન પાકા કરી નાખ્યા કે નહીં? શ્લોકો કરી નાખ્યા, અષ્ટકો કરી નાખ્યા, જગન્નાથ ભગવાન પાસે જઈ આવ્યા, ઘણા કામ આપણે કર્યા. એટલે ઠાકોરજી રાજી જરૂર થયા છે ને આવા નવા ઠાકોરજી રાજી થતા રહે. અને જગન્નાથપુરી જેવા જ કામ તમારી પાસે ઠાકોરજી હર હંમેશ કરાવતા રહે, એવી આપણે ભગવાનના ચરણમાં આજે પ્રાર્થના કરીએ છીએ. બધાને ફરી વાર ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ સહિત અંતરના ખૂબ રૂડા આશીર્વાદ અને ભાવથી બધાને જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સભામાં દિવ્ય સ્વરૂપે બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા સદગુરુ સમાન મોટીબા, તેમજ સભામાં બિરાજમાન આપણા સદગુરુ કે જેમણે આપણે જીવનરૂપી નૌકાને સાચી દિશા આપી અને સાચા જગ્યાએ પહોંચાડવામાં જેનો એક અતિ મોટો ફાળો છે, એવા સાંખ્યોગી શીતલબેન, જ્યોતિબેન, દક્ષાબેન, રાધાબેન, દિશાબેન, બધાયના ચરણોમાં ગુરુ પૂર્ણિમાના સાક્ષાત દંડવત પ્રણામ. તેમજ સભામાં બિરાજમાન સર્વ સત્સંગી બહેનો, બધાયને ગુરુ પૂર્ણિમાના ભાવથી જય સ્વામિનારાયણ. તો વિશેષથી આજે આપણે વ્યાસ પૂર્ણિમા કહેતા કે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ. આમ જોઈએ તો વ્યાસજીનો બહુ મોટો ફાળો છે સંપ્રદાયના શાસ્ત્રોની રચનામાં. એમણે 4 વિભાગ વેદોના કર્યા, બ્રહ્મવૈવર્ત પુરાણ, 17 પુરાણોની રચના કરી, ભાગવતની રચના કરી. આ દરેક ગ્રંથો કે જે આપણને જીવનમાં ભગવાન મેળવવા કેટલા સરળ છે અને એનો શું રસ્તો છે એ શીખવે છે. કારણ કે આ માણસનો સ્વભાવ કેવો છે કે પહેલાં એને મોહ જાગે, પણ એ મોહ ક્યાં જગાડવો એ શાસ્ત્ર શીખવે. હવે પ્રશ્ન એવો થાય કે આટલા બધા શાસ્ત્રો છે તો પછી સદગુરુની શું જરૂર? શું શાસ્ત્રોથી ભગવાન ન મળી જાય? ના મળે. આપણે જાણીએ છીએ, કાંઈ સાંભળ્યું કે બધા મેડિકલના પુસ્તકો ભણ્યા અને ડૉક્ટર બની ગયા, ડિગ્રી મળી ગઈ? નહીં. એની માટે એને જવું જ પડશે, કોલેજ ભણવું જ પડશે. હવે પહેલો પ્રશ્ન છે કે સાચા સદગુરુને શોધવા. તો સાચા સદગુરુને શોધવા, તો સદગુરુને શોધવા ગુરુ અને શિક્ષક, પહેલાં એ બે વચ્ચેનો તફાવત સમજીએ. શિક્ષક છે એ જ્ઞાન આપે છે, એ પુસ્તકમાંથી જ્ઞાન પીરસે છે, જ્યારે સદગુરુ છે એ જીવતું જાગતું જ પુસ્તક છે. આપણે ભણીએ તો પહેલા ધોરણના શિક્ષક અલગ, બીજા ધોરણના શિક્ષક અલગ, ત્રીજા ધોરણના શિક્ષક અલગ, વિષય પ્રમાણેના શિક્ષક અલગ. જ્યારે સદગુરુ બધું જ છે. જેટલા જીવનના જેટલા વિષયો છે એ બધા જ વિષયોના એ શિક્ષક છે. અને શિક્ષક એક્ઝામની તૈયારી કરાવે, એક્ઝામ પૂરી થાય, પૂરું, વેકેશન, પછી શિક્ષકની દખલઅંદાજી ન હોય. જ્યારે સદગુરુ સંસારમાં આવતી મુશ્કેલીઓ, જીવનમાં આવતી મુશ્કેલીઓ, બધી જ મુશ્કેલીઓમાં, ભગવાનને ભજવામાં આવતી મુશ્કેલીઓ, બધી જ મુશ્કેલીઓમાં ખડા પગે આપણી સાથે ઊભા રહે. બાકી ચાતુર્માસ હોય એ શાંતિથી બેસીને ભજનમાળા કરે, આપણી પાછળ શું કરવા આટલું બધું દોડે? આજ સવારે જ પ્રશ્ન થતો હતો કે ભગવાને સાધુ સંતો, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે સાધુ સંતોને વિચરણ કરવા મોકલ્યા, ભગવાનને ઓળખાવા મોકલ્યા. એની જગ્યાએ એવું કીધું હતું કે ભાઈ મારી પાસે રહ્યો ને મારા દર્શન કરો અને શાંતિથી ભજન કરો. એવું ભગવાને ન કીધું, પણ ભગવાને કીધું કે વિશેષને વિશેષ વિચરણ કરો અને ભગવાનની ઓળખાણ કરાવો. કારણ કે ભગવાન પોતે જઈને ન કહી શકે કે હું ભગવાન છું, એની માટે કોઈ એવું જોઈએ. સાધુ છે એ મોક્ષનું દ્વાર છે અને ભગવાન છે એ મંજિલ છે.
હવે મંજિલ સુધી પહોંચવું હશે તો દ્વારે તો જવું જ પડશે. દિવાલ કૂદીને તોડીને ઠેકડા નહીં મરાય, સહજ છે ને. એટલે ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ પુસ્તકો વાંચીને આમ કરીને આપણે ભગવાન મેળવી શકીએ? ના, ન મેળવી શકીએ, સ્પષ્ટપણે ના મેળવી શકીએ. કારણ કે એવી ઘણી વસ્તુ છે કે જે પુસ્તકોથી સિદ્ધ ન થાય. વડતાલના ઉપેન્દ્રાનંદ સ્વામીનો પ્રસંગ છે કે બહુ તપસ્વી, બહુ સાધુશીલે, સંપૂર્ણ સાધુ, પણ કામ દોષ સતત એને હેરાન કર્યા કરે. હવે આ બધા ઉદાહરણો આપણા સમજવા માટે છે. બાકી અક્ષરધામથી આવેલા મુક્તો હતા, એને કાંઈ અડે નહીં, પણ આપણા પામર જીવો સહજતાથી સમજી શકીએ કેમ ભગવાન જાણે ચરિત્રો કરતા, એમ આ ચરિત્રો છે. તો એક વખત ગુણાત્યાન સ્વામી ત્યાં વડતાલ પધાર્યા. તો સ્વામીએ સહજ રીતે, સાધુ એટલે મોટા વડીલ, એટલે એમને કીધું કે સ્વામી, બાકી તો બધું સારું છે, પણ આ એક બહુ પીડે છે, ભજનમાં બાધારૂપ થાય છે. સ્વામી કે સાધુરામ, જુનાગઢ આવો અમારી સાથે. જો સદગુરુને સમર્પિત, એણે કોઈ સવાલ ન પૂછ્યો, તરત જ એ તૈયાર થઈ ગયા સ્વામી સાથે જુનાગઢ આવવા માટે. એટલે સ્વામીએ કે ત્યાં રહે, સ્વામી જે કે કોઈ પણ જાતના સવાલ વગર સેવાઓ કર્યા કરે. એક વખત બપોરનો સમય, સાધુ આશ્રમમાં ગાર કરે. ગુણાત્યાન સ્વામી ત્યાંથી પસાર થયા. અને રાજીપો મેળવો સરળ નથી. જ્યારે શબ્દે શબ્દને કોઈ વિરોધાભાસ વગર કોઈ સ્વીકારી લે અને એને પોતાનો માનીને બધું જ કરે, ત્યારે રાજીપો મળે. તો સ્વામી ઉપેન્દ્રાનંદ સ્વામી અતિ દિલથી ને ભાવથી સેવા કરતા હતા. એટલે તરત સ્વામીને સંકલ્પ થયો. સ્વામીએ કીધું, સાધુરામ આ બાજુ જુઓ તો. એટલે તરત ઉપેન્દ્રાનંદ સ્વામીએ ગુણાત્યાન સ્વામીની આંખમાં જોયું. સ્વામી એક મીટ માંડીને આંખથી આંખ મેળવી ને ક્ષણવારમાં એના સંકલ્પ માત્રોને ટાળી દીધા. અને સ્વામીની આંખમાંથી ચોધાર આંસુડા કે શું કર્યું આ સ્વામી? પણ આ પુસ્તક ન કરી શકે. મારો સમજાવવાનો મતલબ આ છે. મૈયારામ ભટ્ટનો પ્રસંગ જાણીએ છીએ કે વિદુર થયા અને પછી રક્ષાબંધનના સમયે રાખડી જ્યારે બાંધવા માટે આવ્યા, ત્યારે રામાનંદ સ્વામીએ કીધું કે મૈયારામ ભટ્ટ આ શું છે? તો કે આ તો લાકડાનો થાંભલો છે. કે આ થાંભલાને પ્રણવાના કોડ જાગે ને મૈયારામ, તો તને આ કોડ જાગે. એટલે આ સાધુની શક્તિ છે કે જે પુસ્તકોમાં નથી. એટલે સૌથી પહેલાં સાચા સદગુરુને શોધવા. મુક્તાનંદ સ્વામી કહે છે ને, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શુરે. હવે પ્રશ્ન થાય કે આગળ શુદ્ધ શું કામ લગાવ્યું? શુદ્ધ એટલા માટે કારણ કે ભાવના ઘણા પ્રકાર છે. ઓલા કહે ને કે અત્યારે એવો કળિયુગ છે કે કોઈ સાચા સદગુરુ મળતા જ નથી. પણ ક્યાંક સાચા સદગુરુ છે તો બીજા ખોટા ગુરુઓ બને છે. ક્યાંક શુદ્ધ ઘી છે તો ડાલડા ઘી છે. જ્યાં સુધી શુદ્ધ ઘીની શોધ નહોતી થઈ ત્યાં સુધી વેજીટેબલ ઘી બન્યું જ નહોતું. અત્યારના નવયુવાનોને કહું તો કે કોઈ ઓરિજિનલ પર્સની કોપી આવે પછી એની કોપી બને, ઓરિજિનલ બ્રાન્ડેડ પર્સ બને પછી એની કોપી આવે. ક્યાંય સાંભળ્યું કે બ્રાન્ડનું કોઈ પર્સ બન્યું જ નથી ને કોપી આવી ગઈ? શક્ય જ નથી. એટલે સાચા સદગુરુ તો છે જ. આપણો પ્રયાસ એ છે કે પહેલાં આપણે શોધવા. હવે આમાં બહુ ઊંડાણમાં નહીં જઈએ કારણ કે આપણને મળી ગયા છે. હવે મળી ગયા પછીનો પ્રશ્ન છે કે હવે શું કરવું? તો એક વખત જ્યારે સાચા સદગુરુ મળે પછી એને તન મન ધનથી સમર્પિત થઈ જવું. હવે સમર્પિત થવાના બે રસ્તા કહેતા કે બે પ્રકાર. એક છે કે દૂધની અંદર સાકરને ભેળવો, પછી એને ગમે એટલું ઉકાળો. કહેતા કે સદગુરુ અને શિષ્ય વર્ષો સુધીના સંબંધો તો એ ઘાટા થતા જાય, એમાંથી મીઠો પેંડો બને. હવે એ જ રીતે મીઠાને પાણીમાં ઓગાળો તો શું થાય? પાણી બાષ્પીભવન થઈ જાય. એટલે જ્યારે સાચા સદગુરુઓ આપણને કંઈ પણ શીખવા માટે, આપણા દોષને કાપવા માટે કંઈ પણ સાચી સલાહ આપે કે ક્યારેક વઢીને કે બેનનું તો આપણને ખ્યાલ જ છે કે ઘણી વખત હા, પણ એ જે કહે છે, એ જે ગળાને તોડે છે, જે આટલો પરિશ્રમ કરે છે, એમાં એનો કંઈ ફાયદો નથી. એ આપણા હિતાર્થે જ આ બધું કરે છે. એટલે જ્યારે સદગુરુમાં સાચું હેત થાય, અને એ હેત કેવું? તો
કપિલ ભગવાનની દેવહૂતિજીને કહે છે અને ભગવાનની વચનામૃતમાં કહે છે કે જેવું સંસારીને એના પરિવાર, પતિ, પત્ની, સગા વહાલામાં જેવું હેત છે, એવું હેત જ્યારે સાધુમાં થશે ત્યારે મોક્ષ થશે. હવે ઘરેથી કોઈ વઢી લે તો આપણને બહુ અસર ન થાય કે ભૂલી જાય જલ્દીથી. દીકરાઓ છે, યુવાન થાય, સ્વભાવ તેજ હોય, ઘરમાં કોઈ પણ વડીલોના સ્વભાવ તેજ હોય તો આપણે ખમી ખાઈએ કે મૂકીને વયા જાય ન જાય. જ્યારે સદગુરુઓમાં ઘણીવાર એવું થાય કે કોઈ ગુરુ થોડા કઠોરતાથી કહે તો સહજતાથી અભાવ આવી જાય. સહજતાથી એમ થાય કે જો વઢીને કહે છે આ જ વાત શાંતિથી કહેતા હોય તો, પણ વઢીને કહેવાનું તાત્પર્ય એ છે કે વાત તમને હૃદય સુધી પહોંચે ને તમને યાદ રહી જાય. બધી જ વસ્તુ સીધા પાણીમાં વહેતું હોય તો સહજતાથી યાદ ન રહે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે સદગુરુને ઓળખ્યા પછી એના શબ્દોને એને હૃદયમાં ઉતારવા. હોય બધા પગે લાગે છે ને લાગી નીકળી ગયા, એ ગુરુ ન કહેવાય. કદાચ બાહ્ય દ્રષ્ટિએ ગુરુ કહી શકાય, પણ અંતરથી ગુરુ માન્યા છે એવું ન કહી શકાય. એના મીઠા શબ્દોને, એના તેજ શબ્દોને, એના બધા જ શબ્દોને જ્યારે પચાવી જાણીએ ત્યારે આપણે સાચા શિષ્ય બની જાણીએ. અને ગુરુ પૂર્ણિમા એટલે ખાલી ગુરુનો મહિમા સમજવાનું એટલું જ પૂરતું નથી, પણ શિષ્ય કેવા હોય એ સમજવું જરૂરી છે. સદગુરુના દરેક વચનોને હૃદયથી જાણી. આપણે ગયા વર્ષે જ કદાચ આ સભામાં તે સાંભળ્યું હશે સહજોબાઈની વાત, કે સદગુરુનો મહિમા કદાચ કોઈ સાચી રીતે વર્ણવ્યો હોય તો એ આપણા સંસ્કૃતિમાં થઈ ગયા સહજોબાઈ. આમ તો જાણીતું નામ નથી, પણ છતાંય તમે આ વાતને સાંભળેલી હશે કે સહજોબાઈ કે જેના ગુરુ માટે રસોઈ બનાવતા હતા, એ સમયે મહારાજ આવ્યા સહજોબાઈ પાસે કે સહજોબાઈ ભૂખ લાગી છે એમ. આ પ્રસંગની સાચી રીતે સમજવાની વાત છે. આમાં ક્યાંય ભગવાનની અવગણના નથી, પણ સદગુરુનો સાચો મહિમા શું છે એ સમજાવવા માટેનું આ ચરિત્ર છે. સહજોબાઈએ કીધું કે તમે થોડીક વાર ઊભા રહ્યો, હું મારા સદગુરુને જમાડી લઉં, પછી તમારી આગતા સ્વાગતા કરું. હવે સહજ રીતે સાંભળો તો એવું થાય કે આ તો કઈ રીતની વાત છે. જે મોક્ષનું જે પહોંચવાનું છે, જેને મેળવવાનું છે એને ઊભા રહેવાનું કહે છે. પછી ઠાકોરજીએ પૂછ્યું કે સહજોબાઈ કેમ તમે આમ કેમ કહો છો કે અમને ઊભા રાખો છો અને તમે તમારા ગુરુ માટે પહેલી તૈયારી કરો છો? ત્યારે સહજોબાઈ કહે છે કે હરિ તુને જન્મ દિયો જગમાહી, ગુરુને આવા ગમન છુડાઈ. હરિ તુને જન્મ દિયો જગમાહી, ગુરુને આવા ગમન છુડાઈ. હરિ તુને પાંચ ચોર દિયો સાથા, હરિ તુને પાંચ ચોર દિયો સાથા, ગુરુને લઈ છુડાઈ અનાથા. શબ્દે શબ્દ રૂવાડા ઊભા કરી દેવો છે કે માની લ્યો કે ઠાકોરજી અમે આ ધરતી ઉપર તો આવ્યા, પણ તમે કેવી ધરતી ઉપર અમને મૂક્યા કે જન્મ મરણ સંસાર ક્યાંયથી બહાર નીકળી શકાય એવો નહીં. સ્વભાવ, એની 5 ઇન્દ્રિયો. માની લ્યો કે અમે પુસ્તકો વાંચી વાંચીને જ્ઞાન તો મેળવીએ તો એનું અમને અભિમાન આવે કે ઓહો અમે કેવા જ્ઞાની. આ બધાયમાંથી બહાર નીકળવાનો ક્યાંય રસ્તો દૂર દૂર સુધી દેખાય નહીં. અને એક થોડું છે, લોભ મૂકીએ ત્યાં કામ જાગે, કામ મૂકીએ ત્યાં રાગ જાગે, રાગ મૂકીએ ત્યાં ક્રોધ જાગે, બહુ તપ કરીએ તો ક્રોધ વધે. ક્યાંયથી બહાર નીકળવાનો આમાં રસ્તો દેખાતો નથી. તમે આ સંસાર બનાવ્યો, બધું બનાવ્યું, પણ આમાંથી બહાર નીકળવાનો રસ્તો સદગુરુ બનાવ્યા. અને એટલે કે છે કે તમને ઓળખાવનારા આ છે, એટલે તમારો એનો મહિમા વિશેષ છે. ભગવાન એ ભગવાન જ છે. અને આ રેખાને હંમેશા યાદ રાખવી. આપણે સદગુરુને હૃદયથી એટલે પૂજવાના છે કે એના કહ્યામાં રહી શકીએ, પણ ક્યારેય સદગુરુને શ્રીજી નથી બનાવવાના. આ જે ભેદ છે
એ હંમેશા માટે યાદ રાખવાનો છે કે એ ત્યાં પહોંચવા સુધીનો રસ્તો છે, એ દ્વાર છે. દ્વાર ખુલ્યા પહેલાં અક્ષરધામમાં જઈ નહીં શકાય, પણ છેલ્લે પહોંચવાનું એને છે. અને એ આપણે આપણા ડાબ ડપણથી પહોંચી નહીં શકીએ. એની માટે એને શરણે જવું જ પડશે, એ કહેશે એમ કરવું જ પડશે. અને એના જ્યારે મહિમા, એના જ્યારે એની વાતો, એના જે જ્ઞાન છે એને ગ્રહણ કરીને એવું જીવન જીવશું, ત્યારે ભગવાન મળશે. બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ કહે છે કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં. ગુરુ વગર ક્યાંયથી જ્ઞાન મેળવી ન શકાય. જ્ઞાન જે મળે એ ખાલી પુસ્તક જ્ઞાન છે, એ આખા જીવનને પાર ન કરી શકે, એ જ્ઞાનની અભિવૃદ્ધિ કરી શકે. એટલે કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મ વિચાર કિત પાવહી. હવે આ સંસારમાં જો સદગુરુ ન હોત તો નાના મોટા પ્રસંગો, છોકરા, ઘર, આ બધામાંથી બહાર કોણ કાઢે? જો મહારાજ સાથે સાધુઓ ન આવ્યા હોત, આટલી મોટી ફોજ લઈને ભગવાન ન આવ્યા હોત, તો આ ભગવાન છે એમ કોણ ઓળખાવે? બેણે કીધું એમ ભગવાન તો કેટલો ટાઈમ વનવિચરણ કર્યું, પણ જ્યારે સાધુ ભળ્યા ત્યારે સંપ્રદાયમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ અને ભગવાનની ઓળખાણ થઈ. એટલે સાધુના જોડાયા વગર, ગુરુના જોડાયા વગર જાતે જ ભગવાનને ઓળખવા, અને ઓળખવા એટલે જેવા છે એવા ઓળખવા. ભગવાનને જાણી લઈએ કે ઓહો ભગવાન છે, પગે લાગી લ્યો, એટલો મહિમા પૂરતો નથી. એ અક્ષરધામના ધણી છે, એ અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. એવા જેને જેવા છે એવા સમજવા માટે ગુરુની જરૂર છે. અને એવા સમજાવવા માટે સદગુરુ એના શરણે જઈ અને એના કહ્યામાં રહી અને એના આજ્ઞાનું પાલન કરી એ પ્રમાણે ભજન કરીએ. આ ચાતુર્માસ હોય, જાતે નિયમ લઈએ અને જે નિયમનું પાલન થાય, અને ગુરુને પૂછીને નિયમ લઈએ, ગુરુ જે નિયમ આપે એનું જે પાલન થાય, બે વચ્ચે ઘણો મોટો તફાવત. જાતે જાતે કરીએ એમાં પછી એટલો મનમાં ઉમંગ ન રહે, અને બીજું કે એ મનનું ધાર્યું કર્યું થાય. પણ જ્યારે કોઈ સદગુરુના વચને કાંઈ કરીએ ત્યારે એની ફલશ્રુતિ અનેક ગણી વધી જાય. તો બ્રહ્માનંદ સ્વામી આગળ કહે છે કે અંતર પ્રકાશ બ્રહ્મ નાશ નહીં ગુરુ બિન. અંતરમાં જે જ્ઞાનનો પ્રકાશ અને જે ખોટા બ્રહ્મનો નાશ છે એ ગુરુ વગર શક્ય નથી. એટલે સદગુરુના શરણે જવું, સાચા સદગુરુને ઓળખવા. હવે ગુરુ બિન કોન સત્ય બાત કો સુનાવહી. ઘણું બધું શાસ્ત્ર કે શાસ્ત્રના અર્થો, એના જે પંડિતો પહેલાં થઈ ગયા તો ઘણા અર્થોના અનર્થોય થઈ ગયા. તો જે શાસ્ત્રોના સાચા અર્થોને સમજાવવા માટે સદગુરુનો એક બહુ મોટો ફાળો છે જીવનમાં. ગુરુ બિન કોન સત્ય બાત કો સુનાવહી. પ્રેમ નિમ શીલરુ સંતોષ નહીં ગુરુ બિન. ગુરુ બિન નૈન હુકો કોન વહી લાવહી. બ્રહ્માનંદ કહે અંતર વિચાર દેખ. ગુરુ બિન કોન ભવ સંકટ મિટાવહી. જીવનનું સૌથી મોટું સંકટ છે કે આના ચક્રવ્યૂહમાં, આના ફેરામાં વારે ઘડીએ આવવું નથી, કારણ કે આમાંથી પાર થવું, આમાં જીવવું સહેલું નથી. તો એ જે ભવસાગરના ફેરામાંથી બહાર હાથ પકડીને બહાર કાઢનાર હોય તો એ સદગુરુ છે. હવે એ જ્યારે સદગુરુના શરણે જઈએ અને પછી સદગુરુના શરણે જયા પછી એના દરેક વચનને નિર્માની થઈને માનીએ, એના માન અપમાનને નિર્માની થઈને સહન કરીએ, ત્યારે ભવસાગરને પાર ઉતરી શકાય. અને આપણા સંપ્રદાયમાં તે બહુ મોટા મહાપુરુષો થઈ ગયા કે જે નિર્માનીપણે સદગુરુના વચનોમાં રહ્યા અને ધામને પ્રાપ્ત થયા. સાચો સત્સંગ એ જ છે કે જો સદગુરુ માન્યા છે તો આપણું ગમતું છોડવું પડશે. તમને ઈચ્છા છે કે આપણે એને મળવું છે, પણ જો એ રાજી ન હોય, એ ભજનમાં હોય, તો ખોટો દુરાગ્રહ કરીને હેરાન ન કરાય. એ આપણા શિષ્યના લક્ષણો નથી. હું તો આ બધું કહેવા માટે બહુ નાની પડું, પણ છતાં પણ મને જે સદગુરુ વિશે લાગ્યું કે જે આપણે જીવનમાં ઉતારવું જોઈએ, જે સમજવું જોઈએ,
અને એના દ્વારા મેઇન લક્ષ્ય છે કે ભગવાનને મેળવવું. અને અતિ દાખલો કરી, અતિ પરિશ્રમ કરી, આનો 5% પરિશ્રમ કરવાનો આપણા કોઈની ત્રેવડ નથી. ક્યારેક ક્યારેક જોઈએ સાંજ સુધી ભૂખ્યા હોય. હવે આપણને થોડુંક કાંઈક રહેવાનું થાય ને ત્યાં માથું દુખે, ચક્કર આવે ને કાંઈક ને કાંઈક થવા માંડે. પણ આ બધો 2 હાથ ઠાકોરજીના એની ઉપર છે અને એના હાથ આપણી ઉપર પડે એટલે આપણે અક્ષરધામમાં જીવતે જીવત પહોંચી ગયા સમજી લેવું. અને આમ જોઈએ ને તો મેરા પછી તો ઠીક છે, મળશે, અક્ષરધામ મળશે જ. એમના શરણમાં રહેશું, એના કહ્યામાં રહેશું તો મળશે જ. પણ જે આ સત્સંગ સાગરમાં બેસીને ભગવાનની અનુભૂતિ કરવીને એ આ જીવતું જાગતું અક્ષરધામ છે. બધા વતી મારી વિનંતી છે કે અમારા બધા ઉપર સદાય રાજી રહ્યો અને વિશેષ ને વિશેષ ભગવાનની નજીક જવાય, ભજનનું અંગ વધે, સેવાનું અંગ વધે એવા શુભ આશીર્વાદ આપો એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ મહારાજની જય. એકવાર શ્વેતાબેનને જોરદાર તાલીથી વધાવો. સૌ પ્રથમ જ્યોતિબેન મોટાબાનું પૂજન કરશે. અષાઢી પૂનમે વ્યાસ અવની આવ્યા. અષાઢી પૂનમે વ્યાસ અવની આવ્યા. પારાશર સત્યવતી સૂત કાવ્યા. વિષ્ણુ શોભે મોનીના વેશે. વ્યાસરૂપી વિષ્ણુ શોભે મોનીના વેશે. પુરાણ ઇતિહાસો રચે હિમાલય દેશે. પુરાણ ઇતિહાસો રચે
જંગલ ના જોગી કોટીના કલ્યાણ ઈચ્છે જંગલના જોગી સહોના ઉપદેશ દાતા ગુરુ સૌના કાવે સહોના ઉપદેશ દાતા ગુરુ સૌના કાવે શાસ્ત્ર આધારે મોક્ષ માર્ગ બતાવે 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 ભક્તિનો હે માળો હૈયે ગુરુના પ્રતાપે ભક્તિનો હે માળો હૈયે ગુરુના પ્રતાપે ભક્તિનો હે માળો હૈયે ગુરુના પ્રતાપે ભક્તિનો ગુરુના પ્રતાપે એવા ગુરુ ચરણોમાં સદાય દિવાળી એવા ગુરુ ચરણોમાં સદાય દિવાળી રેન અંધારી મેં તો